नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। બેસી જાવું, વિક્ષેપ થાય એવું નહીં કરવું. પિતૃને દેવતાઓની પર શ્રદ્ધાથી જળ થયેલો અને તેઓને સારું જ નિયમ પાળતો એ પુરુષ ચંદ્રમાના લોકમાં જે ત્યાં અમૃતપાન કરી પાછો પૃથ્વીમાં જન્મે છે અને જન્મ મરણ પામે છે. એના કરતા સર્વ આસક્તિથી રહિત બનીને તમે તમારામાં રહેલા એ દેવતાઓને ઓળખો. તમારા આત્મામાંથી જે શુદ્ધ ભાવો ઉત્પન્ન થાય છે એ બધા દેવો છે અને જેટલી શુદ્ધ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એ બધી દેવીઓ છે. આના સિવાય વ્યક્તિગત રૂપે કોઈ ઠેકાણે સ્થાનો થાપીને કોઈ પણ દેવી દેવતા રહેતા નથી. રે છે તમારા ઘટમાં. વળી આ આપણી ગાલ પુરાણની વાતો નથી, શાસ્ત્ર સંમત વાત છે. માર્કંડેય ઋષિ થયા, જે બ્રહ્મનિષ્ઠ હતા, પાંડવોના ઉપદેશક હતા, છતાં તેણે કર્મકાંડના પુસ્તકો પણ રચેલા છે. ચંડીપાઠમાં 5મા અધ્યાયની માલિકોએ આ વાત તેણે બહુ સ્પષ્ટ લખી દીધી છે. બ્રાહ્મણોને મોઢે છે, વાંચે છે, બોલે છે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ क्षुधारूपेण संस्थिता या देवी सर्वभूतेषु तृषारूपेण संस्थिता या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता. આખો અધ્યાય આ પ્રમાણે લખી દીધો છે. પણ આપણે સ્ત્રીઓના ફોટા પાડી હાથથી ઉતારતા નવરા થતા જ નથી. અંતર ખોજ કરીએ ક્યાંથી? આ સંતોષીમાં ક્યાં થયા ભાઈ? આપણા જ જીવનને, આપણા જ પ્રસંગ, આપણા સમયની વાત છે ને. બીજી દેવીઓ તો વેલાસર થઈ ગયું એટલે આપને બહુ ન ખબર હોય. કોઈના દીકરી નથી, કોઈ દેશમાં જન્મ્યા નથી, કોઈ એનું ઘર નથી, કોઈ માતા પિતા નથી. પણ તમારા ઘટની માલિકો એક સંતોષી નામની વ્રતિ છે. તમને કરોડો રૂપિયા મળે પણ જો ઈ દેવી તમારા ઘટમાં વાસ ન કરે તો તમે સુખી ન થાવ. સંતોષી નામની વ્રતિ બની જાય તો છાશ ને રોટલામાં પણ આનંદ આનંદ લહેર બની જાય. ઉપાસના કરો તો સંતોષી વ્રતિ કરવાની કરો કે જે ઉપાસનાથી આપણને સુખ મળે. સગળા પ્રપંચનો સંગ મટી જતા એટલું જ યોગીને સગળા યોગથી પામવાનું વાંછિત ફળ છે. યોગીઓને યોગ કરવાનું, ભક્તિ કરવાનું ફળ શું છે? કે પ્રપંચ માત્રની આસક્તિ મટી જવી. નિર્ગુણ અને જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ ભ્રાંતિને લીધે બહિર્મુખ ઇન્દ્રિયોથી જુદા જુદા શબ્દાદિક ધર્મવાળા પદાર્થ રૂપે જણાય છે. એક જ ભગવાન શાસ્ત્રોના માર્ગોથી ભિન્ન ભિન્ન રૂપે જણાય છે. જેમ પૂર્ત યજ્ઞ, દાન, તપ, વેદપાઠ, વેદનો અર્થનો વિચાર, નિશ્ચિત વસ્તુનો ત્યાગ, કર્મ માત્રના ત્યાગરૂપ સંન્યાસ યોગ, અનેક અંગ વાળો ભક્તિ યોગ, પ્રવૃત્તિ વાળો સકામ ધર્મ, નિવૃત્તિ વાળો નિષ્કામ ધર્મ, આત્માના તત્વનું જ્ઞાન અને દ્રઢ વૈરાગ્ય, એવા એવા માર્ગોથી એક જ સ્વયં પ્રકાશ ભગવાન સગુણ તથા નિર્ગુણ રૂપે જાણવામાં આવે છે. જે માણસ અન્યને ઉદ્વેગ કરનાર હોય, નમ્રતા રહિત હોય, અભિમાની હોય, દુરાચારી હોય, ધર્મનો ઢોંગ કરનારો હોય, ભટકતા ચિત્તવાળો હોય, ઘરમાં ચોટી રહેલો હોય, અભક્ત અથવા મારા ભક્તોનો દ્વેષ કરનાર હોય, તેને આ જ્ઞાનનો કદી પણ ઉપદેશ કરવો નહીં. કારણ કે તે અતો ભ્રષ્ટ જેવી સ્થિતિ કરે છે.
બ્રહ્મજ્ઞાનનો અર્થ તે હંમેશા અવળો કરે છે. પાપ પુણ્ય નથી, જન્મ મરણ નથી, હર્ષ શોક નથી, હાનિ લાભ નથી. હું તો આત્મા છું, હવે ઠોકી દ્યો ને. માટે કે છે, હે માતા, જે પુરુષ મારામાં ચિત્ત રાખી શ્રદ્ધાપૂર્વક એક વાર પણ આ ઉપદેશ સાંભળે અથવા કઈ દેખાડે, તેને પણ અવશ્ય મારી પદવીની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રીમન્ મહાપુરાણ ભાગવત તૃતીય સ્કંદ 36મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. મૈત્રેય કહે છે પ્રમાણે કપિલ દેવનું વચન સાંભળી જેના બહુરૂપ પડળ મટી ગયા છે એવી કરદમ મુનિની સ્ત્રી દેવહૂતિએ સાંખ્ય જ્ઞાનના પ્રવર્તનાર્થે કપિલ દેવને પ્રણામ કરી સ્તુતિ કરી. દેવહૂતિ કહે છે, બ્રહ્માએ પણ તમારું શરીર કે જે 5 ભૂત ઇન્દ્રિયો વિષય તથા અહંકારમય ગુણના પ્રવાહ વાળું સર્વના બીજરૂપ અને જળમાં સૂતેલું હતું, તેનું કેવળ ધ્યાન કર્યું હતું, પણ તેનું પ્રત્યક્ષ દર્શન તો તેને નહોતું થયું. એ દર્શન આપે મારી સામે આવીને મને આપ્યું, હું મને ધન્ય માનું છું. કપિલ દેવ કહે છે, જેમાં સહેજે ચાલી શકાય એવો આ માર્ગ મેં તમારી પાસે કહ્યો, તે માર્ગે ચાલવાથી તમને થોડા દિવસમાં જીવન મુક્તિની પ્રાપ્તિ થશે. બ્રહ્મવાદીઓએ સ્વીકારેલા મારા સિદ્ધાંતની ઉપર શ્રદ્ધા રાખો કે જેથી હું કે જે મોક્ષરૂપ છું તેની પ્રાપ્તિ થશે. આ સિદ્ધાંતને જેઓ જાણતા નથી તેઓ જન્મ મરણ પામ્યા જ કરે છે. મૈત્રેય કહે છે પ્રમાણે કપિલ મુનિ આત્મ સ્વરૂપનો ઉપદેશ કરી તે બ્રહ્મ વિચાર કરનારી માતાની આજ્ઞા લઈ ત્યાંથી પધાર્યા. પુત્રે કલિયોગની રીતિથી યોગ કરતી દેવહૂતિ સરસ્વતી નદીના મુકુટ જેવા તે બિંદુસર નામના આશ્રમમાં રોજે રોજ સમાધિ કરવાને લાગ્યા. ધીમે ધીમે પોતે મનની દરેક વાસનાઓને વૃત્તિઓને સંકેલીને મનમાં પૂરી દીધી, મનને પ્રાણમાં પૂરી દીધું, પ્રાણને એકાગ્ર પોતાના સ્વરૂપની માલિકોર કરી દેતા આ શરીર હોવા છતાં પોતે દેહના બંધનોથી મુક્ત બની ગયા. સાંખ્યના આચાર્યો જેમની સ્તુતિ કરે છે એવા કપિલ મુનિ ત્રણેય લોકને શાંતિ આપવાને માટે યોગ ધરી સમાધિ કરીને ત્યાં જ બેઠા. હે વિદુર, તમે જે વિશે પૂછ્યું હતું તે દેવહૂતિ તથા કપિલ મુનિનો સંવાદ મેં તમારી પાસે કઈ સંભળાયું. આ કપિલ મુનિનો મત કે જે આત્મ પ્રાપ્તિના ઉપાયોમાં પણ છાનો છે, તેનું જે પુરુષ શ્રવણ કરે અથવા સંભળાવે તેને પોતાની બુદ્ધિ ભગવાનમાં રહેતા ભગવાન ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે. એથી શ્રીમન્ મહાપુરાણ ભાગવત તૃતીય કપિલ મુનિના આખ્યાનનો 33મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. દ્વારિકાધીશ કી જય. સદગુરુદેવ કી જય. હર હર મહાદેવ હર. હવેની કથાની માલિકો જુદા જુદા મનુની કન્યાઓના વંશો કહેવામાં આવે છે, જેના થકી આ મનુષ્યની સૃષ્ટિ ખીચોખીચ બનેલી છે. મૈત્રેયુવાચ મનોસ્તુ શતરૂપાયામ તૈસ્ર કન્યાશ્ચ જગ્નિરે આકુતિર્દેહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિશ્રુતા. મૈત્રેય કહે છે, સ્વયંભૂ મનુને શતરૂપા રાણીમાં આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એવા નામની 3 કન્યાઓ થઈ. તેઓમાં આકુતિ રુચિ ઋષિને આપી હતી. તે સગપણ કરતી વખતે મનુને પુત્ર નહીં હતા, એટલે પુત્રિકા ભાવથી તે દીકરી પરણાવેલી હતી. રાજાઓ એવી શરત રાખતા કે આ દીકરી તમને પરણાવીએ છે, પણ એનો પેલો પુત્ર થાય તે અમે લઈ લઈશું, તે તમારે અમને આપી દેવો. બ્રહ્મતેજવાળા રુચિ ઋષિને ઈશ્વરના ધ્યાનના પ્રભાવથી એ આકૃતિમાં જોડુલું આવ્યું. તેમાં જે પુત્ર તે સાક્ષાત યજ્ઞ અવતાર વિષ્ણુ હતા, અને જે કન્યા હતી તે દક્ષિણા નામની
અને વિષ્ણુ પાસે જ રહે એવી લક્ષ્મીના સ્વરૂપથી એ ઘણી કાંતિવાળા દીકરીના દીકરાને સ્વયંભૂ મનુ આનંદથી પોતાની ઘેર લાવ્યા અને દક્ષિણા રુચિએ રાખી. સ્વયંભૂ મન્વંતરમાં એવો તુષિત નામના દેવતા કહેવાયા. મરીચી વગેરે સપ્તર્ષિ થયા અને યજ્ઞ ભગવાને ઇન્દ્રની પદવી ભોગવી. પ્રિયવત અને ઉતાનપા દેવા નામના એ મુનુના મહા તેજસ્વી પુત્ર હતા. તેઓના પુત્ર પૌત્ર અને પ્રપૌત્રના વંશોના રાજાઓએ તે મન્વંતરમાં પાલન કર્યું હતું. સ્વયંભૂ મનુએ દેવહૂતિ નામની પોતાની પુત્રી કરદમ પ્રજાપતિને આપી હતી. તેના સંબંધની કથા મેં તમારી આગળ ઘણી ખરી સાંભળી છે. એ મુનિએ પોતાની પ્રસૂતિ નામની ત્રીજી પુત્રી બ્રહ્માના પુત્ર દક્ષા પ્રજાપતિને આપી હતી, જેની સૃષ્ટિ ત્રૈલોક્યમાં બહુ જ વિસ્તાર પામેલી છે. મરીચીની સ્ત્રી કલાને કશ્યપ અને પૂર્ણિમા નામના બે પુત્ર થયા, કે જેઓના વંશથી જગત ભરપૂર રહેલું છે. વિદુર પૂછે છે કે હે ગુરુ, જગતની સ્થિતિ ઉત્પત્તિને સંહાર કરનારા ત્રણ મોટા દેવ અત્રિ ઋષિને ઘેર આવ્યા તો ક્યું કાર્ય કરવા સારું તે ઉત્પન્ન થયા હશે, તેવા તમને સાંભળવાની ઈચ્છા છે. કારણ કે અત્રિની સ્ત્રી અનસૂયા દત્ત, દુર્વાસા અને ચંદ્ર નામના વિષ્ણુ, શિવ અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા ત્રણેય મોટી કીર્તિવાળા પુત્ર જણ્યા. ત્યારે મૈત્રેય વિદુરના પ્રશ્નના જવાબમાં કહે છે કે બ્રહ્માએ સૃષ્ટિ કરવાની આજ્ઞા કરવાથી બ્રહ્મજ્ઞાનીઓમાં ઉત્તમ અત્રિ ઋષિ તપ કરવાનો નિશ્ચય કરી પોતાની સ્ત્રીની સાથે વૃક્ષ નામના મોટા પર્વતની માલિક ઉર્ગ્યા કહે છે. ત્યાં તેણે 100 વર્ષ સુધી મહાન અઘોર એવું તપ કર્યું. એ મુનિના માથામાંથી નીકળેલા અને પ્રાણાયામથી પ્રદીપ્ત થયેલા અગ્નિથી ત્રૈલોક્ય જ્યારે તપવા લાગ્યું, તેને જોઈને ત્રણ મોટા દેવ કે જેઓની કીર્તિને અપ્સરાઓ, મુનિઓ, સિદ્ધ, ગંધર્વને નાગ ગાયા કરે છે, તેઓ તે મુનિના આશ્રમમાં આવ્યા. તેઓના પ્રગટ થવાના સંયોગથી જેનું મન પ્રકાશ પામ્યું, એવા અને એક પગથી ઉભેલા એ મુનિએ ત્રણેય મોટા દેવના દર્શન થયા. ધરતી પર દંડવત પ્રણામ કર્યા. હાથમાં પુષ્પ વગેરે પદાર્થો લઈ નંદી, હંસ અને ગરુડ ઉપર બેઠેલા પોતપોતાના આયુધ વગેરે ચિહ્નવાળા દેવતાઓની પૂજા કરી. જેઓના કૃપાના કટાક્ષ અને હસતા મુખોથી પ્રસન્ન જાણાતા હતા, તેઓના તેજથી અંજાઈ ગયેલી આંખોને પછી વીંચીને તેઓમાં મન જોડતા અત્રિ ઋષિએ હાથ જોડી મધુરવાણીથી સર્વલોકમાં મોટા દેવતાઓની સ્તુતિ કરવાને લાગ્યા. અત્રિ બોલ્યા કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં વેચાઈ જતા માયાના ગુણોથી પ્રત્યેક કલ્પમાં અવતાર લેનારા આપ બ્રહ્મા, વિષ્ણુ અને સદાશિવ છો. હું તમોને પ્રણામ કરું છું. અને તમોમાંથી મેં જેને અહીં બોલાવેલા તે કોણ, એ તમોએ જ મને કહેવું જોઈએ. હું જેનું ભજન કરતો તો એ તો એક જ પુરુષ છે. ત્યારે તમે અહીંયા 300 રૂપે આવ્યા તો હું જેનું ભજન કરતો તો એ પુરુષ કોણ, એ મને ઓળખાવો. મૈત્રેય કહે છે, હે વિદુર, એ પ્રમાણે તેનું વચન સાંભળી હસી પડી ત્રણેય દેવતાઓએ મધુરવાણીથી તે ઋષિને કહ્યું. દેવતાઓ કહે છે, તમે જેવો સંકલ્પ કરો તે પ્રમાણે થાય, એમાં ફરક પડે જ નહીં. તમારા સંકલ્પ સત્ય છે, માટે તમે જે તત્વનું ધ્યાન કરો છો તે અમે પોતે છીએ. તમે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ એના અધિષ્ઠાતા દેવતા અમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છીએ. તમારું એ ધ્યાન છે જેથી કરીને અમે ત્રણેય એ રૂપે અહીંયા પ્રગટ થયેલા છીએ. મૈત્રેય કહે પ્રમાણે સારી રીતે પૂજેલા ત્રણ દેવતાઓ તેમને વરદાન આપી તે મોટ જોડું જોઈ રહેતા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી તેમને ઘેરે બ્રહ્માના અંશથી, ચંદ્રમા, વિષ્ણુના અંશથી યોગ જાણનાર દત્તાત્રેય અને સદાશિવના અંશથી દુર્વાસા પુત્ર થયા. વિસસ્રવા અને ઈડવિડી નામની સ્ત્રીમાં યક્ષોના અધિપતિ કુબેરજી પુત્ર થયા. બીજી સ્ત્રીમાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણ પુત્રો થયા. વશિષ્ઠ મુનિને ઉર્જા નામની સ્ત્રીમાં ચિત્રકેતુ, સુરોચિ, વિરજા, મિત્ર, ઉલ્વલ, દ્યુમાન એવા નામના 7 નિર્મલ મહાત્મા પુત્રો થયા. માર્કંડના માર્કેન્ડ થયા. પ્રાણના વેદશિરા થયા. ભૃગુના કવિના ત્રીજા પુત્ર હતા તે શુક્રાચાર્ય થયા.
બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિ સ્વયંભૂ મનુની દીકરી પ્રસૂતિને પરણ્યા હતા. તેમને તે સુંદર નેત્રવાળી 16 દીકરીઓ આવી હતી. તેઓમાં ધર્મને 13 આપેલી, અગ્નિને 1, સમસ્ત પિતૃની વચ્ચે 1 અને સંસારનું બંધન કાપનારા સદાશિવને 1 આપી હતી. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, રીમ અને મૂર્તિ એ 13 ધર્મની સ્ત્રીઓ કહેવાય છે. શાસ્ત્રથી જેના સ્વરૂપનો માત્ર વિચાર જ થઈ શકે છે. જગતની મર્યાદા સાચવવા સારું, સત્વગુણથી સર્જેલા આપણ લોકો સામે કરુણાવાળીને લક્ષ્મીને રહેવાના કમળ કરતા પણ સરસ દ્રષ્ટિથી જોજો. એ વિષ્ણુના સ્વરૂપ નારાયણ પૃથ્વીનો ભાર ઉતારવાને માટે યદુકુળમાં કૃષ્ણ રૂપે અને કુરુકુળમાં અર્જુન રૂપે અહીં અવતર્યા હતા. અગ્નિની સ્ત્રી સ્વાહાએ અગ્નિનું અભિમાન ધરાવનારા પાવક, પવમાન અને શુચિ એવા નામના 3 પુત્રો ઉત્પન્ન કર્યા હતા. તે 3ના 45 પુત્રો થયા. એટલે એવું દાદા અને બાપ દાદાની સાથે 49 કહેવાયા છે. તે સગડાઓ વચ્ચે દક્ષની પુત્રી સ્વધા નામની એક જ સ્ત્રી છે. તેને વયુના અને ધારિણી નામની 2 દીકરીઓ આવી, જેઓ બ્રહ્મ વિચાર કરનારી કહેવાય છે. જ્ઞાન અને વિજ્ઞાનના પારને પહોંચેલી છે. મહાદેવની સ્ત્રી સતી, ગુણ અને શીલથી પોતાના સરખા જ મહાદેવને ભજતી હતી. તેને પુત્ર થયો જ નહીં. મહાદેવનો કાંઈ અપરાધ નહીં, છતાં પણ પોતાના પિતા દક્ષ પ્રજાપતિ તેનાથી ઉલટો ચાલ્યો. તેથી ક્રોધને લીધે સતીએ નાની અવસ્થામાં જ યોગ કરીને પોતે જ પોતાનો દેહ મૂકી દીધો કે છે. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવત ચતુસ્કંદ વિદુર મૈત્રેય સંવાદ પ્રથમોધ્યાય. બોલો શ્રી ગિરિરાજ ધર્મ. વિદુર પૂછે છે કે મહાદેવ ખૂબ જ સારા સ્વભાવ વાળા, ઉત્તમ દેવતા, અને દક્ષને પણ દીકરીઓ ઉપર બહુ પ્રીતિ હતી. તે છતાં દક્ષે પોતાની સતી નામની દીકરીનો અનાદર કર્યો. એ કથા અમને સાંભળવાની ઈચ્છા છે. મૈત્રેય કહે છે, પૂર્વે પ્રજાપતિઓના યજ્ઞમાં મોટા ઋષિઓ પરિવાર સહિત સર્વે દેવતાઓ, મુનિઓ અને અગ્નિઓ ભેળા થયા હતા. તે સભામાં કાંતિથી સૂર્યની પેઠે શોભતા અને ત્યાં અંધારું મટાડી દેતા દક્ષ પ્રજાપતિ આવ્યા. તેને જોઈ તેની કાંતિથી ચિત્તનું આકર્ષણ થતા સભાસદો અને અગ્નિઓ પોતપોતાના આસન ઉપરથી ઉભા થયા અને કેવળ મહાદેવ તથા બ્રહ્મા 2 જ જણા બેસી રહ્યા. સભાસદોએ સારી રીતે સત્કાર કરેલા. દક્ષ પ્રજાપતિ જગતના પિતા બ્રહ્માને પ્રણામ કરી તેમની આજ્ઞાથી બેઠા, પરંતુ મહાદેવ પહેલાથી જ બેસી રહ્યા હતા. તેથી પોતાનું અપમાન થયું માની તેમનાથી સહન કરી શકાયું નહીં. તેથી જાણે બાળી નાખતો હોય એવી રીતે આડી આંખથી જોઈ દક્ષ પ્રજાપતિ બોલ્યા કે હે બ્રહ્મર્ષિઓ, હે દેવતાઓ, અગ્નિઓ, હું અજ્ઞાનથી અથવા મત્સરથી નહીં પણ યોગ્ય રીતે સજ્જનોની રીતિની વાત કહું છું તે સાંભળો. આ મહાદેવ લોકપાલ દેવતાઓની કીર્તિનો નાશ કરનારો છે. કેમ કે તેણે પોતાના અનમ્રપણાથી સજ્જનોના માર્ગને બગાડ્યો છે. સારી ક્રિયાઓનો લોપ કર્યો છે. અભિમાની, અપવિત્ર ને મર્યાદાનું ઉલ્લંઘન કરનારા મહાદેવને મારી ઈચ્છા નહીં છતાં પણ શુદ્રને જેમ વેદવાણી આપે તેમ મેં મારી દીકરી આપી છે. ભયંકર મસાણોમાં પ્રેતના ને ભૂતના ટોળાની સાથે ચિતાની ભસ્મથી નાઈ, માણસોની ખોપરીઓની માળા પહેરી, માણસોના હાડકાના ઘરેણા પહેરી, કેસ છૂટા મૂકી ગાંડાની જેમ નાગો ફરે છે. આ દુષ્ટ મનનો કે જે અપવિત્ર અને ભૂત પ્રેતાદિકનો અધિપતિ છે, તેને બ્રહ્માના કહેવાથી મેં મારી ભલી દીકરી આપી છે. મૈત્રેય કહે છે પ્રમાણે મહાદેવે કાંઈ પ્રતિકાર કરતા પ્રતિકૂળતા નથી કરી, તે છતાં તેમની નિંદા કરી. ક્રોધને લીધે પાણીનું આચમન લઈ દક્ષે શાપ આપ્યો કે આ દેવતાઓમાં અધમ છે, તેને યજ્ઞોમાં ઇન્દ્ર અને વિષ્ણુ વગેરે દેવતાઓની સાથે ભાગ નહીં મળે. હે વિદુર, મોટા મોટા સભાસદો નિષેધ કરતા હતા કે રવાદીઓ આ કરવા જેવું નથી, છતાં દક્ષે શાપ આપી દીધો. દક્ષે શાપ આપ્યો જાણી ક્રોધેથી ભરાયેલા મહાદેવના મુખ્ય અનુચર
નંદિકેશ્વરે પણ દક્ષને અને દક્ષે કરેલી નિંદાઓ જેઓએ સ્વીકારી તે બ્રાહ્મણોને પણ શાપ દીધો કે આ શરીરને ઉત્તમ ગણી વેદ બુદ્ધિ રાખનારા, જે અજ્ઞાની સામો દ્રોહ નહીં કરનારા, મહાદેવનો દ્રોહ કરે છે તે હમણાં જ પરમાર્થથી વિમુખ થજો, એટલે મોક્ષ માર્ગથી વિમુખ થજો. આ પ્રમાણે નંદકેશ્વરે બ્રાહ્મણના કુલને શાપ આપ્યો. સાંભળી ભૃગુ ઋષિએ મટાડ્યો મટે નહીં એવો શાપરૂપ બ્રહ્મદંડ દીધો. આ પ્રમાણે દેવોના દરબારની માલિકો પણ ભાઈ મારામારીના તો પ્રસંગ ખરા જ કે મૈત્રેય કહે છે પ્રમાણે ભૃગુ ઋષિએ શાપ દેવા માંડ્યા. તેથી જાણે કંઈક મનમાં કોચવાઈ ગયા હોય એવા મહાદેવ પોતાના પરિવાર સહિત ત્યાંથી ઉઠીને ચાલી નીકળ્યા. તે પ્રજાપતિઓ પણ જેમાં વિષ્ણુનું યજન થતું હતું એવા એ યજ્ઞને 1000 વર્ષ સુધી ચલાવી સંપૂર્ણ કરી પ્રયાગમાં અવપ્રદા સ્નાન કરી શુદ્ધ થઈને ત્યાંથી પોતપોતાને ઠેકાણે ગયા. મૈત્રેય કહે છે પ્રમાણે એ જમાય અને સસરો નિરંતર દ્વેષ કરતા હતા અને પરસ્પરના સમવડિયા થઈ રહેતા. ઘણો કાળ વીતી ગયો, પણ તેમાં જ્યારે બ્રહ્માએ દક્ષને સગળા પ્રતિપતિનો અધિપતિપણાનો પટાભિષેક કર્યો ત્યારે દક્ષને ભારે ગર્વ ચડી ગયો. અભિમાનીને કોઈ પણ પ્રકારની સિદ્ધિ મળે તો તે હોય એનાથી અનેક ગણો અભિમાની બને છે અને સારા સારા મોટા પુરુષોનું પણ તે અપમાન કરે છે, બ્રહ્મવાદીઓનો તિરસ્કાર કરે છે. અને આને પણ એ પ્રમાણે વાજપેયી યજ્ઞ કરી બૃહસ્પતિ સવ નામના ઉત્તમ યજ્ઞનો આરંભ કર્યો. તે યજ્ઞમાં સગળા બ્રહ્મર્ષિ, દેવર્ષિ, પિતૃને દેવતાઓ તથા તેઓને શણગારેલી સ્ત્રીઓ પણ આવી હતી અને તે સગળાઓનું પૂજન થતું હતું. દેવલોકો વાત કરતા જતા હતા. તેઓના મુખમાંથી પોતાના પિતાની ઘેરે અને દક્ષની ઘેરે મોટો યજ્ઞ છે અને ત્યાં બધા દેવતાઓ પોતાની સ્ત્રીઓની સાથે ત્યાં જાય છે. તે જોઈને સતી બોલ્યા કે તમારા સસરા દક્ષ પ્રજાપતિને ઘેર હમણાં યજ્ઞનો મહોત્સવ ચાલે છે, માટે હે સ્વામી, તમારી ઈચ્છા હોય તો આપણે પણ ત્યાં જઈએ. આ દેવતાઓ બધા ત્યાં જાય છે. એ યજ્ઞમાં સંબંધીઓને જોવા સારું મારી બહેનો પણ પોતપોતાના પતિઓની સાથે અવશ્ય આવશે, તો હું પણ ત્યાં તમારી સાથે જઈને મારા મા બાપે આપેલી પેરામણી લેવાને ઈચ્છું છું. એ સદાશિવ, મારા મનમાં ઘણા દિવસથી આ ઉત્કંઠા છે, તો ત્યાં જઈને મારી બહેનો કે જે પોતપોતાના પતિઓને યોગ્ય છે તેઓને મારી માસીઓને સ્નેહથી બંધેલા ચિત્તવાળી મારી માને અને મહર્ષિઓએ ચલાવાતા એ મોટા યજ્ઞને હું જોઈશ. એ સુરવર્ય બાપને ઘેર ઉત્સવ થતો સાંભળી દીકરીનું શરીર ચલાયમાન થયા વિના કેમ જ રહે? મિત્ર, પતિ, ગુરુ અને પિતા એઓને ઘેર વગર બોલાવે પણ જવાની રીતિ છે. એને એ ઠેકાણામાં આપણે આમંત્રણની જરૂર ન હોય. મૈત્રેય કહે છે પ્રમાણે પ્રિયાએ પ્રાર્થના કરતા પ્રજાપતિઓના સમક્ષ દક્ષે કરેલા દુર્વચન મર્મભેદી બાણ જેને સાંભળી આવ્યા છે એવા પવિત્ર લોકોના પ્રિય સદાશિવ હસીને પ્રેમથી બોલ્યા કે સદાશિવ કહે છે, હે પ્રિયા, તમે કહ્યું કે સંબંધીઓને ઘેર વગર બોલાવે પણ જવાની રીતિ છે, એ વાત તમારી સાચી છે. પણ તે ક્યારે કે જો એ સંબંધીઓની દ્રષ્ટિ બલવાન દેહાભિમાનથી અને ક્રોધથી દૂષિત ન બની હોય તો એને ત્યાં તમે કહો છો એ રીતે જવામાં કઈ વાંધો નથી. પણ જેને દેહાભિમાન છે, દેહનો મોહ છે, સંપત્તિનો મોહ છે, પોતાના જ્ઞાનનો, પોતાની પદવીનો જેને અભિમાન છે, ત્યાં જવાથી આપણને યશ ન મળે અને સુખ ન મળે. વળી હે સતી, ઊંચી સ્થિતિ વાળા તે દક્ષ પ્રજાપતિને દીકરીઓમાં તમે વાલા છો એ વાત ખરી છે,
તો પણ તે પિતા પાસેથી તમને માન મળશે નહીં, કેમ કે મારા સંબંધને લીધે દક્ષને મોટો પરિતાપ છે. સમજુ લોકો પરસ્પરમાં ઉઠી ઊભું થવું, માન આપવું, વિનય અને નમસ્કાર કરે છે તે સારી રીતિ છે, પરંતુ તે અંતર્યામી પરમાત્મા સારું અંતઃકરણથી કરવામાં આવે છે. પણ દેહાભિમાન ધરાવનારા પુરુષને સારું નહીં. ગમે એવો ઇલકાબ મોટો હોય પણ જેનામાં દેહાભિમાન રહેલું છે તેને નમસ્કાર કરવાનો કોઈ વિધિ નથી. કોઈ લાજથી, કોઈ એની મોટાઈથી, કોઈ સંપત્તિથી જો આપણે નમસ્કાર કરીએ તો ઉલટાનું પાપ છે. એના કરતા ભિખારી દેહાભિમાનથી પર હોય એને દંડવત પ્રણામ કરો તો બરોબર છે. એટલા માટે હે સુંદરી, જો કે દક્ષ તમારો પિતા છે તો પણ મારો શત્રુ છે, તેથી તેને અને તેના પક્ષપાતીઓને તમારે જોવા પણ નહીં જોઈએ. જે ભગવાનથી વિમુખ ચાલનારા છે, અભક્ત છે, તેનો સ્વપ્ને પણ પ્રસંગ નહીં પાડજો. જાકે પ્રિય ન રામ વૈદેહી તજીએ તાકો કોટી વેરી સમયદપી પરમ સ્નેહી. તુલસીદાસજી મીરાબાઈ ઉપર પત્ર લખતા આ ભજન લખે છે કે જેને ભગવાન વાલા નથી, અગર તો જે સંતોની, મહાપુરુષોની ભગવાનની નિંદા કરે છે તે ગમે તેટલો નિકટનો સંબંધી હોય તો પણ તેને હજારો વેરી, કરોડો વેરી સમાન જાણીને તરત તજી દેવું. પિતા તેજો પ્રહલાદ વિભીક્ષણ બંધુ ભરત મહતારી. પ્રહલાદે પિતાને ત્યજ્યા, વિભીક્ષણે ભાઈને ત્યજ્યો, ભરતે માતાને તજી, વ્રજ વનિતાએ પતિને ત્યજ્યા. આ બધાને ન તજવા, ન તાજ્યો એટલે તજવાને યોગ્ય નથી, છતાં તજ્યા તો પણ તેને પાપ ન લાગ્યું અને ઉલટાની ચારેય પુરુષાર્થની એને સિદ્ધિ થઈ. માટે ભગવાનથી જે વિમુખ છે તેનું મુખ પણ નહીં જોવું જોઈએ. પ્રજાપતિનો યજ્ઞમાં હું નિરપરાધ છતાં પણ તેણે દુર્વચનથી મારો તિરસ્કાર કર્યો. મારું વચન નહીં માનીને તમે જો ત્યાં જશો તેથી તમારું સારું નહીં થાય, કેમ કે જે પ્રતિષ્ઠિત હોય તેનું સંબંધી તરફથી અપમાન થાય તો તેમાંથી જટ મરવાનું જ પરિણામ આવે છે. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવત ચતુસ્કંદ ઉમારુદ્ર સંવાદ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. મૈત્રેય કહે છે, સદાશિવ એટલું બોલી 2 પ્રકારથી તેના મરણનો વિચાર કરી બંધ પડ્યા. પછી સંબંધીઓને જોવાની ઈચ્છાથી બહાર નીકળતા અને સદાશિવની બીકથી વળી અંદર જતા સતીના મનની 2 પ્રકારની સ્થિતિ થઈ. જાઉં કે નો જાઉં, જાઉં કે નો જાઉં. આ લોમ વિલોમમાં ઘડીક ઘરમાં જાય છે, ઘડીક બહાર નીકળે છે, ઘડીક ઘરમાં જાય છે, ઘડીક બહાર નીકળે છે. સદાશિવ અંતર્યામી છે, સર્વના મનની ગતિને જાણે છે. દૈવે જે નિર્માણ કરેલું છે તે જરૂર થાય છે, હેમ વિચારીને ત્રિલોકે નાથે તેના તરફ કઈ લક્ષ્ય ના આપ્યું. સતી ભગવાન શંકરને છોડીને પિતાના મોહમાં પડી ઘર છોડીને એકલા ભાગવા મંડી ગયા. આ બાયું ભાગે છે કે એટલે હવેના જમાનામાં નહીં, હું તો આ જૂના જમાનાની વાત કહું છું કે ઘર છોડીને ભાગી નીકળે. ભાગે જિંદગીમાં 1-2 વખત તો ભાગે જ, એવું હતું. સમજ્યા? એ ક્યાંથી શીખી ગયેલ કે આ શંકરના ઘરના પાર્વતીએ ભાગ્યા. જુઓ, પિતાના ઘરના મોહની માલિકો શંકર ભગવાનનું વચન લોપીને ચાલતા થયા. ત્યારે પાછળથી સદાશિવે તેને માટે આસન, પોતાના માણસો, છત્ર, ચામર ઇત્યાદિક સાધનો પાછળથી મોકલાવ્યા. તેમને ઓઠિયા માસે બેસાડી માથે ચામર ઢોળતા અનુયાયીઓની સાથે પોતાના પિતાની ઘરે ગયા. પણ પિતા તરફથી
ન આવકાર મળ્યો, કોઈએ સામું જોયું નહીં. સતીને અતિ દુઃખ થઈ પડ્યું. ભગવાન શંકરના વચનો એકે એક ખૂંચવા માંડી ગયા. પિતા તરફથી અપમાન પામેલા સતીએ પોતાની બહેનોએ સહોદરપણાના સંબંધથી પૂછવા માંડેલી યોગ્ય વાતોને પણ કાન ન દીધો. માસીઓએ આપવા માંડેલી પૂજાને ઉત્તમ આસન પણ લીધું નહીં. અનાદર પામેલા જગદીશ્વરી સતીએ યજ્ઞમાં રુદ્રનો ભાગ પણ જોયો નહીં. ત્યારે સગળું જગત સાંભળતા ક્રોધને લીધે ગભરાટ ભરેલી વાણીથી સતી દેવી ધિકારવા લાગ્યા. સતી બોલ્યા કે પ્રાણીઓના પ્રિયાત્મા રામ જે સદાશિવથી જગતમાં કોઈ શ્રેષ્ઠ નથી તથા જેને કોઈ પ્રિય કે અપ્રિય નથી એવા સર્વરૂપ અને વેર રહિત સદાશિવની સાથે તારા વિના બીજો કોણ વેર કરે? હે બ્રાહ્મણ, તારા જેવા પુરુષો તો પરાયા ગુણમાં દોષનું જ ગ્રહણ કરે, પણ ગુણનું ગ્રહણ ન કરે. તું સદાશિવને યથાર્થપણે ઓળખી ક્યાંથી શકે? બ્રહ્મરસરૂપ મકરંદને ઈચ્છનારા મહાત્મા પુરુષોના મનરૂપ ભ્રમરાઓ જેના ચરણારવિંદને સેવે છે અને જેનું ચરણારવિંદ સકામ લોકોના મનોરથ પૂરે છે તે જગતના બંધો સદાશિવનો તું દ્વેષ કરે છે. ધર્મની રક્ષા કરનારા ઈશ્વરની નિરંકુશ માણસો નિંદા કરતા હોય ત્યાં પોતાને મરવાને કે સામાને મારવાની શક્તિ ન હોય તો કાન ઢાંકીને વયું જાવું, પણ તે નિંદા કદી સાંભળવી નહીં. સદાશિવની નિંદા કરનાર છો, તે થકી ઉત્પન્ન થયેલી આ દેહને હું રાખીશ નહીં. કેમ કે અજાણતા અપવિત્ર અન્ન ખવાઈ ગયું હોય તો તેનું વમન કરી નાખવું એ જ શુદ્ધિ કહેવાય છે. પ્રવૃત્તિ કર્મ અને નિવૃત્તિ કર્મ એ બે સાચા છે. કેમ કે અધિકારીની વ્યવસ્થા ઉપરથી વિવેચન કરીને તે બેયનો વેદે સ્વીકાર કર્યો છે. રાગવાળાએ પ્રવૃત્તિ કર્મ કરવું જોઈએ અને વૈરાગ્યવાળાએ નિવૃત્તિ કર્મ કરવું જોઈએ. એ બે કર્મને એક જ ધણી એક જ સમયે કરવા લાગે તો જરૂર વિરોધ થાય. પણ પરબ્રહ્મ સદાશિવને તો એમાંનું કોઈ પણ કર્મ પ્રાપ્ત થતું નથી કે કોઈ વિધિ કે નિષેધના બંધનો તે ત્રિલોકીનાથને નથી. તું કે જે સદાશિવને નો અપરાધી છો, તેના દેહથી ઉત્પન્ન થવાને લીધે નીચ થયેલા દેહનું મારે કશું કામ નથી. કેમ કે તારા જેવા દુર્જનના સંબંધને લીધે મારે લજાવવું પડે છે. જે ધણી મહાત્માનો અપરાધ કરનાર હોય તેનાથી જન્મવાને ધિકાર છે. ભગવાન સદાશિવ જ્યારે મને એ દક્ષની પુત્રી એમ કહી તારા સંબંધના નામથી મને બોલાવે છે ત્યારે હસવું બોલવું સગળું બંધ પડીને મને મોટો ખેદ થાય છે. મૈત્રેય કહે છે, વિદુર, એ પ્રમાણે યજ્ઞમાં દક્ષને ઉત્તર આપી બોલવું બંધ કરી પીળા વસ્ત્ર પહેરી સતી ઉત્તર દિશામાં પૃથ્વી પર બેઠા અને જળનો આચમન લઈ આંખો વીચીને યોગ કરવા લાગ્યા. દ્રઢાસન વાળી પ્રાણ તથા અપાનવાયુને નાભીમાં સ્થિર કરી હૃદયમાં લાવ્યા. ત્યાંથી ધીરે ધીરે કંઠ માર્ગથી ભ્રુકુટીના મધ્યમાં લાવ્યા. એ પ્રમાણે મોટાઓમાં મોટા સદાશિવે પ્રેમથી વારંવાર જેમને ખોળામાં બેસાડેલા પોતાના દેહને દક્ષની ઉપરના ક્રોધથી ત્યાગ કરવાને ઈચ્છતા સતી દેવીએ પોતાના ગાત્રમાં વાયુ અને અગ્નિની ધારણા કરી. જગતના ગુરુને પોતાના સ્વામી સદાશિવનું મનમાં ધ્યાન કર્યું. સતીને બીજું કાંઈ પણ દેખાયું નહીં અને તેનો નિષ્પાપ દેહ સમાધિના આજ્ઞાથી તરત જ બળી અને ભસ્મ થઈ ગયો. અહો આ દક્ષ પ્રજાપતિ કે જેની સ્થાવર જંગમ સગળી પ્રજા છે તેની ભૂંડાઈ તો જુઓ, કે જેને અપમાન કરવાથી તેની પુત્રી સતીએ પ્રાણ છોડી દીધા. એ મોટા મનવાળી તો નિરંતર માનને જ યોગ્ય છે. હૃદયમાં સંતાવાળા બ્રહ્મદ્રોહી દક્ષની જગતમાં મોટી અપકીર્તિ થશે. કેમ કે મહાદેવનો દ્વેષ કરનારા આ દક્ષે પોતાના અપરાધથી મરવા તૈયાર થયેલી દીકરીને ના પણ ન પાડી કે કાંઈ પણ આજીજી કરી નહીં. એ પ્રમાણે સતીનો અદભુત પ્રાણ ત્યાગ જોઈને લોકો વાતો કરે છે
ત્યાં સતીના પાર્ષદો હથિયારો ઉપાડીને દક્ષને મારવા ઉઠ્યા. આવતા પાર્ષદોનો વેગ જોઈ ભૃગુ ઋષિએ યજ્ઞમાં વિઘ્ન કરનારાઓને હણી નાખનારા યજુર્વેદના મંત્રથી દક્ષિણાગ્નિમાં હોમ કર્યો. અધ્વર્યુ ભૃગુ એ હોમ કરવાથી ઋભુ નામના હજારો દેવતાઓ કે જેઓએ તપ કરીને સોમપાન મેળવ્યું છે તેઓ યજ્ઞના અગ્નિમાંથી મોટા જોરથી ઉઠ્યા. બ્રહ્મતેજથી પ્રદીપ્ત થયેલા ભૃગુ એ ઋભુ દેવતાઓએ ભૂત પ્રેત અને યક્ષ વગેરે મહાદેવના જે પાર્ષદો હતા ને તેને બળતા લાકડોથી મારવા માંડ્યા. તેઓ ચારેકોર દિશાઓમાં ભાગી ગયા. ઇતિ શ્રીમન મહાપુરાણ ભાગવત ચતુસ્કંદનો સતી દેહ ત્યાગ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. હવે સતીના દેહ ત્યાગની વાત સાંભળી ક્રોધે ભરાયેલા મહાદેવે વીરભદ્રને મોકલે છે અને તે યજ્ઞનો ધ્વંસ કરી દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉતારી લે છે. ઇત્યાદિ કથા આપને શાસ્ત્રીજી હમણાં સંભળાવે. ક્યાં ગયા? હરી હરી ગોપીજનો એકાદું કીર્તન ગાવ તઈ લ્યો. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ વંદો ગણેશ ગ્રહયને દિગપાલ વંદો મહેશ યજેશ મરુત વંદો વરુણાય મૈન્દ્ર કુબેર વંદો મુકુંદ યદુનંદન શ્રી કૃષ્ણ વંદો અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો શ્રી સદ્ગુરુદેવ જય. લાભેશ્વરનાથ જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ઓમ નમસ્તુભ્યં ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. કથાનો પ્રસંગ સતીએ દેહનો ત્યાગ કર્યો. હવે ચોથા સ્કંદના 5મા અધ્યાયમાં સતીના દેહના ત્યાગનો સાંભળી પરમાત્મા શંકર વીરભદ્રને ઉત્પન્ન કરી અને તેના હાથથી દક્ષના યજ્ઞનો નાશ કરશે. મૈત્રેયજી કહે છે કે હે વિદુર, શિવજી દક્ષથી અપમાન પામેલા સતીનું મૃત્યુ નારદજીથી સાંભળી પોતાના સૈન્યની નાશભાગ સાંભળીને ક્રોધ કર્યો. પરમાત્મા શિવજીએ ક્રોધ કર્યો. જટાને છોડીને ઊંચી કરી અને પૃથ્વી પર પછાડી. જટામાંથી કાળો વર્ણ, 1000 ભુજા, સૂર્ય જેવો, 3 નેત્ર, કરાળ દાઢો વાળો, અનેક આયુધધારી આવા શરીરથી આકાશને સ્પર્શ કરતા વીરભદ્રને પ્રગટ કર્યો. વીરભદ્રે શિવજીને પ્રદક્ષિણા કરી અને નાદથી ગાજતો રુદ્ર પોતાના પાર્ષદો સહિત શંકરના પ્રત્યે બોલ્યો કે પરમાત્મા, હું આપનું શું કામ કરું? આવા શબ્દો વીરભદ્રના સાંભળી અને શંકરજીએ કહ્યું કે હે યોદ્ધા, તમારા પાર્ષદોમાં અગ્રણી થઈ દક્ષને
તથા તેના યજ્ઞ સહિતને નાશ કરી નાખ, કેમ કે તું મારા અંશરૂપ છો. ત્યારે વીરભદ્રે શિવજી ભગવાનને પ્રદક્ષિણા કરી નાદથી ગાજતો રુદ્ર પાર્ષદો સહિત કાળ સમાન ત્રિશુલ લઈ અને દક્ષ જ્યાં યજ્ઞ કરતો હતો ત્યાં ગયો. ત્યાં ઋષિઓ, યજમાનો, સભાસદો ઉત્તર દિશામાંથી ધૂળ ઓડતી જોઈ અરે આ શું ધૂળ ઉડે છે, આવા તર્ક વિતર્ક કરવાને લાગ્યા. વાયુ નથી, ચોર નથી, ગાયોને કોઈ જલ્દી લઈ જતું નથી, છતાં આ રજ ક્યાંથી ઉડે છે? શું લોકો અત્યારે પ્રલયકાળ છે ત્યારે દક્ષિણી સ્ત્રી અને અન્ય સ્ત્રીઓ સતીના અપમાનનું આ ફળ છે, સતીના અપમાનનું આ ફળ છે. આમ બોલવાને લાગી. જય પ્રલયકાળમાં જટા ફેલાવી ત્રિશુલની અણી પર દ્વિગજોને પોરવી હર્ષથી નાચે છે. વળી અસહ્ય તેજને કોપવાથી બ્રહ્માનું કલ્યાણ થતું નથી તો બીજાની શું વાત થાય? યજ્ઞમાં મનુષ્યો વડે વર્ણવાતા હજારો ઉલ્કપાત થયા. ત્યારે અનેક રૂપવાળા, ઉઘાડા, યુદ્ધવાળા રુદ્રના અનુચરોએ યજ્ઞને ઘેરી લીધો. કોઈ મંડપ ભાંગી નાખ્યો, કોઈ અગ્નિનો નાશ કર્યો, કોઈ પત્ની શાળા, કોઈના યજ્ઞનો કોઠાર, યજમાનનું ઘર, યજ્ઞના પાત્રોને ફોડી નાખ્યા. કોઈ કુંડને અપવિત્ર કર્યો તો કોઈ મેખલા તોડી નાખી, કોઈ મુનિઓનો નાશ કર્યો. આ પ્રમાણે જે દેવો ભાગતા હતા એને પકડી લીધા, મૃગુને બાંધ્યા, વીરભદ્રે દક્ષને ભાગ્યા, ચંડીશે સુષ્માને ભાગ્યો. બધા આચાર્યો, સભાસદો, દેવતાઓ પથરા વાગવાથી ભાગવાને લાગ્યા, નાસવાને લાગ્યા. વીરભદ્રે યજ્ઞ કરતા ભૃગુની દાઢી ખેંચીને અગ્નિમાં હોમી દીધી. ભૃગુને પૃથ્વીમાં પછાડી આંખો કાઢી લઈ અને ભગને પૃથ્વીમાં પછાડી તેની આંખો કાઢી લઈને હોમી દીધી. આ પ્રમાણે પુખાના દાંત પાડ્યા. જેણે શંકરની નિંદા સાંભળી દાંત કાઢ્યા હતા ને વીરભદ્રે દક્ષનું માથું ખગથી કાપવા લાગ્યો, પણ કાપી શક્યા નહીં. જ્યારે મંત્ર સહિત શસ્ત્રો વડે ચામડી પણ ભેદાદી દેવાયા. દક્ષને જોઈને વિસ્મય પામીને થોડુંક ધ્યાન કર્યું. પશુની માફક ગળું દબાવવાથી દક્ષનું માથું કાપી લીધું. ત્યારે શંકરના ગણો જય જયકાર બોલાવા લાગ્યા. પરમાત્મા શિવજીનો જય જયકાર થવા લાગ્યો. બ્રાહ્મણોને શોક થયો. વીરભદ્રે દક્ષના યજ્ઞમાં તે માથું હોમીને કૈલાસમાં ગયો. આ પ્રમાણે ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે ચતુસ્કંધે ચતુર્થો અધ્યાય પાંચમો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. લઈને બ્રહ્માને નમસ્કાર કરીને નિવેદન કર્યું. પહેલેથી આમ થશે એવું બ્રહ્માજી જાણતા હતા, અને બ્રહ્મા અને વિષ્ણુ દક્ષના યજ્ઞમાં ગયા નહોતા. પરમાત્મા વિષ્ણુ ભગવાનને ખબર હતી કે આમ થશે જ. બ્રહ્મા દેવોનું વાક્ય સાંભળીને બોલ્યા, અરે દેવતાઓ, મોટા પુરુષોનો અપરાધ કલ્યાણને માટે નથી. તમે અપરાધ કર્યો તેથી અંગ વગરના થયા. જ્યાં શિવજીનું સ્થાપન થતું ન હોય ને ત્યાં ન જઈ શકાય. માટે પરમાત્મા શિવજીના ચરણ પકડી અને પ્રભુની પાસે ક્ષમા માંગો અને એને પ્રસન્ન કરો. યજ્ઞને ફરીવાર શરૂ કરવાની ઈચ્છા હોય ને તો હૃદયમાં દુર્વચનથી વિંધાયેલા અને સ્ત્રી રહિત થયેલા એ દેવને કે જેનો ક્રોધ થવાથી લોકપાળો સહિત સર્વ લોકોનો નાશ થઈ જાય, એની પાસે જઈ અને તમે ક્ષમા માગો. હું અને ઇન્દ્રાદિ એના પરાક્રમોના પ્રમાણને જાણતા નથી. આમ બોલતા બ્રહ્માદેવ ઋષિ, પિતૃ, પ્રજાપતિ સહિત કૈલાસમાં ગયા. ભગવાન શંકર દાદા જ્યાં બિરાજમાન છે એવા કૈલાસ પર્વતની અંદર ગયા. આ પ્રમાણે મધુર શબ્દોથી ગુંજતો એવા કૈલાસ પર્વતની અંદર મંદાર, પારિજાતક, તમાલ, અર્જુન અને આંબા આવા શોપાલવથી શોભતું અનેક જાતના વૃક્ષોથી શોભતો એવો પર્વત શોભી રહેલો છે. તળાવોમાં કમળ ખીલી રહેલા છે. જે નદીઓમાં જળાથીઓ પીવે છે. રૂપું, સોનું અને રત્નથી વીંટળાયેલા સેંકડો વિમાનોથી વ્યાપ્ત થાય છે.
આ વિસ્તાર વાળો ભગવાન શિવજીને ત્યાં જોયા. શિવજી કેવા હતા કે સનંદન યાદી મહાસિદ્ધો અને કુબેરથી પૂજાતા, ભસ્મદંડ જટા મૃગચર ચંદ્રરેખાથી યુક્ત, દરબાજને બેઠેલા, નારદજીથી બ્રહ્મ જ્ઞાન ઉપદેશતા, વિરાસને તર્ક મુદાત્રા વાળા સ્થિર મનુઓના આદ્ય શિવજીને જોઈ લોકમાળો મુનિઓ હાથ જોડી પરમાત્માને પ્રણામ કર્યા. શંકર બ્રહ્માને જોઈને ઉભા થઈ માથું નમાવીને ઉભા રહ્યા. જે શિવ ભક્તો હતા તેને નમસ્કાર કર્યા. પછી બ્રહ્માએ હસીને શિવને કહ્યું કે ભગવાન, હે પરમાત્મા, હું તમને જગતના ઈશ્વર માનું છું. તમે અખંડ છો. તમે શિવ ભક્તિ રૂપે ક્રીડા કરનારા જગતને સર્જો છો અને ભક્ષણ કરો છો. લોકોમાં વેદ માર્ગ તમે સ્થાપન કર્યો છે. હે પ્રભુ, હે મંગલદાયી, તમે શુભ કર્મ કરવા વાળા મનુષ્યોને સ્વર્ગ અને મોક્ષ આપો છો, અશુભ કર્મ કરવા વાળાને નરકમાં નાખો છો. એ તમે કેમ મિથ્યા કરો? તમારા ચરણારવિંદમાં ચિત્ત રાખનારા સાધુ પુરુષોને દોષ નથી તો તમને ક્યાંથી હોય? જે મનુષ્ય ભેદ ભાવે દુષ્ટ ભાવે તમને જુએ એની લક્ષ્મી નાશ પામે છે. સમયકાળમાં કોઈ પુરુષ મોહ પામેલો ભેદભાવથી જુએ ને તો તેઓના અપરાધને સામે તમે દયા કરો છો. કર્મમાં આસક્ત ચિત્તવાળા અમે તેના ઉપર તમે દયા કરવાને યોગ્ય છો. તમારાથી નાશ પામેલો યજ્ઞ તેનો ઉદ્ધાર કરો. જે દુષ્ટ યજ્ઞ કરનાર જમાયને પણ ભાગ દીધો નથી, એનું ફળ એને મળી ગયું. તો હવે યજમાન જીવતો થાય. ભગને નેત્ર આપો, ભૃગુ ઋષિને દાઢી મળે. આ પ્રમાણે બ્રહ્માજીએ પરમાત્માની પ્રાર્થના કરી. આયુધપાણાથી ભાંગેલા અંગવાળા દેવતાઓને પણ ઋત્વિજોને તમારા અનુગ્રહથી પ્રથમની માફક અંગ થાય. હે શિવ, યજ્ઞનો અવશેષ ભાગ તમારો ભાગ ગણાશે અને સૌથી પહેલા તમારા ભાગ યજ્ઞની અંદર નક્કી થશે. હે પ્રભુ, હવે પછી સૌથી પહેલા યજ્ઞમાં તમારો પ્રથમ ભાગ કાઢવામાં આવશે. આ પ્રમાણે મૈત્રેયજી કહે છે કે હે વિદુર, આવી બ્રહ્માએ પરમાત્મા શિવજીની સ્તુતિ કરી. ભગવાન આવી સ્તુતિ સાંભળી અને શિવજી હસવા લાગ્યા અને બોલ્યા કે હે બ્રહ્મા, માયાથી થયેલા અજ્ઞાનથી અપરાધ ગણાતો નથી, એનો દંડ એને થઈ ચૂક્યો. ભલે માથું નાશ પામ્યું, એવા દક્ષને બકરાનું માથું થાઓ. ભગમિત્રોની આંખો એ જુએ, કુશાયો જમાનને દાંતે જમે. દેવતાઓ હતા એ બધા અંગવાળા થઈ જાઓ. અંગ જેના નાશ પામ્યા છે એવા અશ્વની કુમારોના હાથ પાછા મળો. ભૃગુ મુનિને બકરાની દાઢી મળો. મૈત્રેયજી કહે છે કે આવી શંકરની વાણી સાંભળી અને બધા સારું એમ બોલ્યા. ઋષિઓ, દેવતાઓ, બ્રહ્મા વગેરે શંકરની સાથે યજ્ઞ સ્થાનમાં પધાર્યા. પછી શંકરે જેમ કહ્યું ને એમ સર્વ થઈ ગયું. યજ્ઞના પશુઓથી દક્ષની કાયા સાંધી. ત્યારે શંકરથી જીવતો શિવની સ્તુતિ કરી પોતાની મૃત્યુ પામેલી કન્યાને સંભાળી. દક્ષ પ્રજાપતિએ પરમાત્મા શિવજીની સ્તુતિ કરી અને આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી કહે છે કે હે બ્રહ્મન, હે ભગવાન, હે પરમાત્મા, તમે મને જે દંડ દીધો તે મારા ઉપર અનુગ્રહ કરેલ છે. હે પ્રભુ, તમે મારા ઉપર અનુગ્રહ કરેલ છે. હે ઈશ્વર, આપના તત્વને જાણવા આ બ્રહ્માએ બ્રાહ્મણોને સર્જ્યા છે. તે સર્વને સંકટમાંથી તમે રક્ષા કરો છો. હે ભોળિયા મહાદેવ, હે પરમાત્મા, મેં આપને અજ્ઞાનથી સભામાં અયોગ્ય વચન કહ્યા તે માફ કરી નરકમાં પડતા પહેલા મારી રક્ષા કરો. મૈત્રીજી કહે છે કે આ પ્રમાણે ભગવાન શંકર દાદા પાસે દક્ષે માફી માગી. પછી બ્રહ્માની આજ્ઞાથી દક્ષે ઋતુજો આદિથી યજ્ઞનો આરંભ કર્યો. ત્યારે વીરભદ્રથી નાશ પામેલા યજ્ઞ
આ વખતે ભગવાન પ્રગટ થયા અને આ પ્રમાણે ભગવાન પોતે તેજથી ગરુડથી સામે ઉભેલા. આવા ભગવાન શ્યામ મુકુટ કુંડલ યુક્ત શંખ ચક્ર ગદા પદ્મ વસી અને ઢાળને ધારણ કરેલા. વૃક્ષસ્થળમાં લક્ષ્મીનું તેજ, વનમાળા, છત્ર ચામર, વીંજણાથી શોભતા હતા. ભગવાનને જોઈને બ્રહ્મા, ઇન્દ્ર, ઋષિ વગેરે દેવતાઓએ ભગવાન વિષ્ણુને નમસ્કાર કર્યા. ભગવાનના તેજથી જેઓએ ક્રાંતિ દબાઈ ગઈ એવા લોકો હાથ જોડી સંભ્રમથી ગદગદ વાણીથી પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનની સ્તુતિ કરે છે. માપેલે યજ્ઞે દક્ષે યજ્ઞેશ્વર વિષ્ણુ ભગવાનની યોગ્ય પૂજા કરી અને સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુની દક્ષ સ્તુતિ કરે છે કે હે ભગવાન, આપ માયાથી નહીં જણાતા, સ્વતંત્ર છતાં પુરુષપણાને પામીને તે માયામાં ગુપ્ત રહેલા સંસારમાં રચી રહેલાને તમે જાણતા નથી. ઋતિજો કહે છે કે હે રી, અમે કર્મ માર્ગમાં દુરાગ્રહ બુદ્ધિવાળા તમારા તત્વને જાણતા નથી. હે આશ્રયદાતા, આ અજ્ઞાનીના ટોળા સંસાર માર્ગમાં ચાલતા કામનાથી પીડાતા છતાં તમારા ચરણકમળ રૂપી નિવાસને ક્યારે પામશે? રુદ્રો સ્તુતિ કરે છે કે હે વરદ, તમારે વિશે ચિત્તને પ્રવેશ કરી લોકો જ્યારે સદાચારને ભ્રષ્ટ કરે છે તો પણ તમારી કૃપાથી તેનું પતન થતું નથી. ભૃગુ ભગવાનની પ્રાર્થના કરે છે કે હે વિષ્ણુ, માયાદી બ્રહ્માદી માયાથી જ્ઞાન નાશ પામતા તમારા તત્વને જણાતા નથી, છતાં તમે તેને પ્રસન્ન થાઓ છો. બ્રહ્મા કહે છે કે આ પુરુષ ઇન્દ્રિયોથી તમારા રૂપને જોઈ શકતો નથી, તમે માયાથી અલગ છો. ઇન્દ્ર રાજા ભગવાનની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, એ હરિ, 8 ભુજા વાળું તમારું શરીર આ ખોટું નથી. ઋષિ ઋત્વિજોનો સ્ત્રીઓ સ્તુતિ કરે છે કે આ યજ્ઞ દક્ષે તમારે માટે શરૂ કર્યો અને શિવેનો નાશ કર્યો, તે યજ્ઞને તમારી દ્રષ્ટિથી પવિત્ર કરો. ઋષિઓ કહે છે કે હે વિષ્ણુ, તમે કર્મ માર્ગથી જાણી શકતા નથી. તમને જેઓ સંપત્તિ માટે તમને ભજે છે, પણ તમે તો પોતાની મેળાથી આવેલી લક્ષ્મી પર સ્વીકાર કરતા નથી. સિદ્ધો ભગવાનની સ્તુતિ કરે છે. આ મનરૂપી મદોદમત હાથી આપના અમૃત કથામાં પ્રવેશ કરતા સંસારના તાપને જાણતો નથી. તમારી કથારૂપી અમૃત રસમાંથી બહાર નીકળતો નથી. યજમાનની પત્ની ભગવાનની સ્તુતિ કરે છે કે હે શ્રીનિવાસ, હે ભગવાન વિષ્ણુ દેવતા, તમે ભલે પધાર્યા, અમે તમને નમસ્કાર કરીએ છીએ, અમારી રક્ષા કરો. લોકપાળો ભગવાનની સ્તુતિ કરે છે. આ પ્રમાણે વેદો પણ ભગવાનની સ્તુતિ કરે છે. દેવો ભગવાનની સ્તુતિ કરે છે કે જે તમે પ્રલય જગતને સંકેલી શયન કરો છો. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે. આ પ્રમાણે મૈત્રેયજી કહે છે કે આમ સ્તુતિ કરી ભગવાને દક્ષ રાજાનો યજ્ઞ પૂર્ણ કરાયો. ભગવાન સર્વાત્મા યજ્ઞ ભોગતા દક્ષને કહેવા લાગ્યા કે હે દક્ષ, હું બ્રહ્મા અને શંકર જગતનું પરમ કારણ છીએ. આત્મા ઈશ્વરની માયાનો આશ્રય કરી જગતને સર્જવું, પાલન કરવું અને નાશ કરવો તે યોગ્યતા પ્રમાણે નામ ધારણ કરેલ છે. આ પ્રમાણે મારે વિશે બ્રહ્મા, રુદ્ર અને દેવો વચ્ચે ભેદ જુએ ને એને અજ્ઞાની જાણવો. મારા પરાયણ જીવ અને પ્રાણી માત્રમાં ભેદ બુદ્ધિ કરવી નહીં. જેમ મનુષ્ય પોતાના અંગમાં હાથ, પગ, માથું આદિમાં પારકાપણાની બુદ્ધિ કરતો નથી, પરંતુ બધાને એક જ ભાવથી જોવે છે, એને શાંતિ મળે છે. મૈત્રેયજી કહે છે કે આમ ભગવાને ઉપદેશ કરી અને દક્ષ રાજાને યજ્ઞથી સંતોષ આપ્યો. યજ્ઞ પૂરો કરી રુદ્રની પૂજા કરાવી પછી અવમૃતનું સ્નાન કર્યું. દેવતાઓ જ્યારે દેવોએ ધર્મમાં દક્ષની સુંદર બુદ્ધિ માની જ્ઞાન આપીને સ્વર્ગમાં ગયા. દક્ષપુત્રી સતી દેહનો ત્યાગ કરી હિમાલયને ત્યાં મેના રાણીથી જન્મા એવું સાંભળ્યું છે. ત્યાં અંબિકા થઈને શંકરને પતિ રૂપે વર્યા છે. આમ દક્ષનો યજ્ઞ શંકર ભગવાનની વિભૂતિ બૃહસ્પતિના શિષ્ય
ઉદ્ધવજીથી મેં સાંભળ્યું છે. હે વિદુર, આ શંકર ભગવાનનું ચરિત્ર, પરમાત્મા શિવજીનું ચરિત્ર યશ, આયુષ્ય અને વૃદ્ધિ કરવા વાળું છે. અને જે એને સાંભળે છે, એનું કીર્તન કરે છે અને સંભળાવે છે, એના તમામ પાપો નાશ પામે છે. इति श्रीमद्भागवते महापुराणे चतुर्थ स्कंद 7मो अध्याय संपूर्ण. बोलो श्री गिरिराज धरण की जय. 8મા અધ્યાયમાં અપરમાના વચનથી દુઃખી થયેલા ધ્રુવજી તપથી ભગવાનના પદને પામશે કથા વર્ણવામાં આવશે. હે વિદુર, સનકાદિક નારદ, ઋભુવંશ અરુણયતિ એટલા બ્રહ્માના પુત્રો નૈષ્ટિક બ્રહ્મચારી, જેણે ગ્રહસ્થાશ્રમ કર્યો નહીં, બ્રહ્માના વાસામાંથી થયેલો અધર્મ વંશ સાંભળો. અધર્મને મૃષા સ્ત્રીથી દંભને માયા થયા અને તેને નિવૃત્તિ લઈ ગયો. તેનો લોભ અને શઠ, તેનો ક્રોધ અને હિંસા, તેનો કલીને દુરક્તિ અને ભય મૃત્યુ, અને તેનો યાતના અને નિરીથ્યા. આ અધર્મના વંશનો 3 વાર સાંભળી તેનો ત્યાગ કરવાની ઈચ્છા થાય છે. હવે આ સ્વયંભૂ મનુના પવિત્ર વંશની કથા સાંભળો. મનુને પ્રિયવત અને ઉત્તાનપાદ એવા 2 પુત્ર થયા. ઉત્તાનપાદ રાજાને સુનીતિ અને સુરુચિ નામની 2 રાણીઓ હતી. સુરુતિ તે રાજાની માનીતી રાણી હતી અને ધ્રુવજીની માતા સુનીતિને રાજા અણમાનીતી તરીકે માનતા હતા. એક દિવસ આ રાજા સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને લાડ લડાવે છે. ત્યાં ધ્રુવજી ખોળામાં બેસવાની ઈચ્છા કરી, પણ તેનો વિચાર માન્યો નહીં. તે વખતે સુરુચિ રાજાના ખોળામાં બેસવા જોતા ધ્રુવજી ને રાજા સાંભળતા અભિમાન અને ઈર્ષ્યા વાળા વચન બોલી કે હે પુત્ર, તો રાજ્ય સિંહાસને બેસવા માટે યોગ્ય નથી, કારણ કે તે મારી કુખે જન્મ લીધો નથી. અરે તું અભાગણી સ્ત્રીના ઉદરથી પ્રગટ થયેલો છો, તું અણમાણીતી રાણીનો દીકરો છો. હે પુત્ર, તું જાણતો નથી, તું બાળક છો. આ મનોરથ સિદ્ધ કરવા માટે તપથી તું ભગવાનને ભજી મારા ગર્ભની અંદર પ્રગટ થા. મારે ત્યાં જન્મ લેજો, તારે ખોળામાં બેસવું હોય તો. હે પુત્ર, મૈત્રીજી કહે છે કે આવા અપરમાના વચન સાંભળી અને વચનથી વિંધાયેલો સર્પ જેવો નિશાસો નાખી મૌન થઈને પિતાને છોડીને રોતો રોતો પોતાની જનેતા માતાની પાસે ગયો. સુનીતિ શોકના વચન સાંભળી નિશાસા નાખતી નેત્રમાં આંસુ લાવીને પુત્રને ખોળામાં બેસાડી ધૈર્યને છોડી શોકથી વિલાપ કરવા લાગી. પણ શોકના વચન સંભાળી અને બોલી કે હે તાત, હે પુત્ર, અપરાધ બીજાનો નથી. જે બીજાને દુઃખ દે છે તે બીજાથી દુઃખ ભોગવે છે. હે બાળક, તારા પિતા મને રાણી કહેતા શરમાય છે. તે અભાગણીના ઉદરથી અવતર્યો છો, તે સુરુચિના વાક્ય સત્ય છે. જો તારે રાજ્ય સિંહાસન જોઈતું હોય ને તો ભગવાનનું તપ કરો. બ્રહ્મા જેના ચરણ સેવી અને પરમાત્મા બ્રહ્મપદને પામ્યા છે, તારા દાદા મનુ ઘણી દક્ષિણાથી ભજી અને યજ્ઞથી સ્વર્ગના સુખ ભોગવે છે. હે બાળક, તે ઈશ્વરને ખરા મનથી ભજો. હરિ વિના દુઃખ કાપનાર હું કોઈ જોતી નથી. માના સંસ્કારો જોજો બાળકને કેવા આપે છે. માતા બાળકને સંસ્કાર આપે છે, કહે છે કે બેટા, અરે હું હરિ વિના દુઃખ કાપનાર કોઈ જોતી નથી. મૈત્રેયજી કહે છે કે આવા માતાના વચનો સાંભળી ધ્રુવ પિતાના શેરથી ચાલી નીકળ્યો. ધ્રુવજી ચાલા જાય છે. એ વખતે નારદજી ધ્રુવજીની પરીક્ષા કરવા માટે સામે આવીને હાથ મૂકીને બોલ્યા, અહો, ક્ષત્રિયોનો પ્રભાવ તો જુઓ, તદ્દન બાળક છે, પણ આ માતાના વચન હૃદયમાં ધારણ કરે છે. નારદજી કહે છે કે હે પુત્ર, આટલી વયમાં તને માન અપમાન ન ઘટે બેટા. મનુષ્યને સુખ દુઃખ પોતાના કર્મથી થાય છે. ઈશ્વર અનુકૂળ વિના ઉદ્યમનું ફળ મળતું નથી. અરે માટે દીકરા, તું સંતોષ રાખ ભાઈ. માતાનો ઉપદેશ પાળવાની ઈચ્છા કરીને
પણ ઈશ્વર દુર્લભ છે. જે માર્ગને મુનિઓ તીવ્ર યોગ વડે ઘણા જન્મથી ગોતે છે પણ તે પામતા નથી. માટે હે ધ્રુવજી, તમે પાછા વળો. આ તારો વિચાર નિષ્ફળ છે. જેને જેમ દેવ રાખે ને એમ સંતોષ માનો ને માં કલ્યાણ છે. કોઈનું ભલું જોઈને રાજી થવું, ઈર્ષા કરવી નહીં, દુઃખીની ઉપર દયા દ્રષ્ટિથી જોવું, પણ એનો તિરસ્કાર ન કરવો. માટે કઠણ વચન મનમાંથી કાઢી નાખ. ધ્રુવજી કહે છે, હે નારદજી, તમે જે કીધું તે સુખ દુઃખથી વિક્ષેપ પામતા પુરુષોને શાંતિ આપનાર માર્ગ આપે બતાવ્યો. પણ સુરુચિના કઠણ વચનથી વિંધાયેલું મારું હૃદય પાછું વળશે નહીં. ત્રણ લોકમાં શ્રેષ્ઠ પદ મળી શકે તો એવો ઉપાય મને કહો. તમે ત્રણ લોકમાં હિતને ખાતે સૂર્યની માફક ફરો છો. મૈત્રેયજી કહે છે કે આવું સાંભળીને પ્રસન્ન થઈ ગયા. નારદજી ખુશી ખુશી થઈ ગયા. નારદજી કહે છે કે બાળક, તારી માતાએ જે માર્ગ કીધો ને તે પ્રમાણે તમે વાસુદેવને ભજો. ધર્મ અર્થ કામ મોક્ષ ઈચ્છતા પ્રાણીઓએ પરમાત્મા હરિને ભજવા. એ પુત્ર, યમુનાને કિનારે મધુવનમાં જઈ 3 વખત સ્નાન કરી સ્થિરાસન કરી યમ નિયમથી પ્રાણાયામના બળથી મનનો આવરણ છોડી મનથી પરમાત્મા શ્રી હરિનું તમે ધ્યાન કરો. તે હરિ હસતા મુખ કમળવાળા, સુંદર નાસિકા, બમર અને ગાલવાળા, દેવતાઓ કરતા શ્રી વત્સ ઘનશ્યામ વનમાળા, શંખ ચક્ર ગદા પદ્મધારી એવા ભગવાનનું તમે એક ચિત્તથી ધ્યાન કરો. આવા ધ્યાનથી મનને ચલાયમાન થવા દેશો નહીં. જપનો મંત્ર સાંભળો, તે 7 રાત્રિ કરતા તમને ભગવાનના દર્શન થશે. નારદજી ધ્રુવજીને પરમાત્માનો મંત્ર આપે છે. ધ્રુવજીને સદગુરુ પ્રાપ્ત થયા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજીએ પરમ મંત્ર આપ્યો. આ મંત્રથી ફૂલ ફળ યાદીથી તુલસીથી જે સમયમાં જે મળે એથી ભગવાનની પૂજા કરો. શિલા વગેરેથી બનેલી મૂર્તિથી પૂજા કરી, પૃથ્વી જળ વગેરે ભગવાનની પૂજા કરી શાંતિ રાખવી. વનમાં થયેલા પદાર્થોને ભગવાનના અવતારો ધરી જે કામ કરશે તે કામને હૃદયમાં લાવી એક ચિત્તથી ધ્યાન કરવું. ભગવાનની જેટલી પૂજા કરવાની કહી તે 12 અક્ષરથી મંત્રથી કરવી. આ પ્રમાણે મન વચન અને કર્મથી ભક્તિ સહિત ભગવાનની પૂજા કરી ધર્મ અર્થ કામ મોક્ષ જે કાંઈ પ્રિય હોય ને તે ભગવાન આપે છે. એ ધ્રુવ, ભક્તિ યોગથી વિષયોમાં વૈરાગ્ય રાખી મુક્તિને માટે ભગવાનની ભક્તિ કરવીને તે યોગ્ય છે. આ પ્રમાણે નારદજીનો ઉપદેશ લઈ એને પ્રદક્ષિણા કરી પ્રણામ કરી અને ધ્રુવજી મધુવનમાં ગયા. ધ્રુવજી તપોવનમાં ગયા પછી નારદજી છે ને તે ઉત્તાનપાદ રાજાની પાસે આવ્યા, દરબારમાં આવ્યા. ત્યાં પુત્રના સુખથી બેઠેલા રાજાને જોઈને નારદજી બોલે છે કે રાજા, આ કર્માએ ગયેલા વચનથી તમે શું વિચાર કરી રહ્યા છો? રાજા કહે છે કે બ્રાહ્મણ, મારા 5 વર્ષના બાળકને મેં કાઢી મૂક્યો છે અને એની માતાએ એનો અનાદર કર્યો છે. એ નારદ, વનમાં ભૂખ્યા અને તરસા સુતેલા કર્માઈ ગયેલા મોઢાવાળાને નહર ખાઈ નહીં જાય? અહો, હું કે જે સ્ત્રીને વશ થયો એની બુંડાઈ તો જોવો. પ્રેમથી ખોળામાં બેસવા આવતા મેં એને મન આપ્યું નહીં. નારદજી કહે છે કે રાજન, તારા પુત્રની ભગવાન પોતે રક્ષા કરે છે, માટે શોક કરતા નહીં. અરે એની કીર્તિ તો જગતની અંદર ગવાશે. આ પ્રમાણે નારદજીએ ઉત્તાનપાદ રાજાને કહ્યું, હે રાજા, આ તારો પુત્ર દેવતાઓ કરી શકે ને એવું કામ કરી તારી કીર્તિનો વિસ્તાર કરી થોડા દિવસમાં ઘરે પાછો આવશે. મૈત્રીજી કહે છે કે આ પ્રમાણે નારદજીનું બોલવું સાંભળી રાજા રાજ્યલક્ષ્મીની કશી સંભાળ નહીં લેતા પોતાના પુત્રનું ચિંતન કરવાને લાગ્યો. પછી ધ્રુવ મધુવનમાં જઈ સ્નાન કરી રાત્રિનો ઉપવાસ કરી નારદજીએ કયા પ્રમાણે આ મંત્રથી ભગવાનની પૂજા કરી. છઠ્ઠે દિવસે પડેલા પાંદડા ખડ વગેરેનો આહાર કરી
બીજા મહિનામાં ભગવાનની પૂજા કરી, ત્રીજા મહિનામાં 9 દિવસે માત્ર પાણીનો આહાર કરી એકાગ્ર ચિત્તથી ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. 12મે દિવસે વાયુનું ભક્ષણ કરી અને ચોથો મહિનો પ્રભુનું ધ્યાન કરવાને લાગ્યો. 5મે મહિને શ્વાસને જીતીને એક પગથી પર્વત પ્રમાણે અક્કડ થઈને ઉભો રહી ગયો. મનને સર્વ ઠેકાણે ખેંચી લઈ ભગવાનના રૂપનું ધ્યાન કરવાને લાગ્યો. ધ્રુવને પરમાત્માનું ધ્યાન કરતા જોઈ અને ત્રણેય લોક કંપવાને લાગ્યા. ધ્રુવ એક પગે ઉભો રહ્યો. તેના અંગૂઠાથી દબાયેલી પૃથ્વી ક્ષણે ક્ષણે ડાબી અને જમણી બાજુ નમવાને લાગી. ભગવાનનું ધ્યાન કરતા સર્વના શ્વાસનો અવરોધને લીધે આખું જગત પીડાવા લાગ્યું. શ્વાસ અટકી ગયા. તેથી તમામ દેવતાઓ ભગવાન શ્રી હરિને શરણે ગયા. દેવતાઓ કહે છે કે હે પરમાત્મા, હે ભગવાન, આખા બ્રહ્માંડનો શ્વાસ રોકાયેલો છે. એવું અમે કોઈ દિવસ જાણ્યું નથી. અરે અમને આ કષ્ટથી મુક્ત કરો, છુટકારો કરો, અમે તમારે શરણે આવેલા છીએ. ભગવાન કહે છે કે દેવો, તમે ડરતા નહીં. ધ્રુવ મારા વિશ્વરૂપમાં એકતા પામ્યો છે. એ બાળકને હું મોટા તપથી નિવૃત્ત કરું છું. માટે તમે પોતપોતાના સ્થાને જાઓ. આ પ્રમાણે મૈત્રેયજી કહે છે કે હે વિદુર, આ પ્રમાણે ભયથી નિવૃત્તિ કરતા ભગવાનને પ્રણામ કરી દેવતાઓ સ્વર્ગની અંદર ગયા. પછી ધ્રુવને જોવા માટે ગરુડ ઉપર બેસી અને મધુવનમાં ભગવાન પધાર્યા. વિચાર કરો, ભક્તને જોવા માટે ભગવાનને આવવું પડે છે. હૃદયમાં જે ભગવાનના સ્વરૂપના દર્શન થયા, એના હૃદયની અંદર જે ભગવાનના સ્વરૂપનું દર્શન થતું હતું ને, એ દર્શન ચાલ્યું ગયું. ધ્રુવજી વ્યાકુળ થઈ ગયા, ચોંકી ઉઠ્યા. ધ્રુવને બહાર ભગવાનનું દર્શન થયું. ભગવાનના દર્શનથી બ્રહ્મા આવી પડેલો ધ્રુવ પૃથ્વીના ઉપર પોતાના શરીરને લાકડીની પેઠે પાડીને ભગવાનને પગે લાગ્યો. સર્વના હૃદયમાં રહેલા ભગવાને ધ્રુવને હાથ જોડીને ઉભો રહેલો બાળક સ્તુતિ કરવા ઈચ્છે છે, પણ 5 વર્ષનો બાળક શું બોલી શકે? ભગવાનની કેવી રીતે સ્તુતિ કરી શકે? એથી એને આ પ્રમાણે ભગવાને કપાળની અંદર શંખ અડાડ્યો. તે શંખના સ્પર્શ થતા ધ્રુવજી ભક્તિ ભાવથી ભગવાનની ધીરે ધીરે સ્તુતિ કરવાને લાગ્યા. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્નાં અન્યાશ્ચ હસ્તચરણસ્ત્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે કે ભગવાન, હે પરમાત્મા, જે અનંતમાં પ્રવેશ કરી મારી સ્તુતેલી વાણીને તમે પ્રગટ કરો છો, એ ભગવાન હું આપને નમસ્કાર કરું છું. હે પ્રભુ, હે ભગવાન, તમે એક માયા વડે જગતને સર્જી અને એમાં પ્રવેશ કરી બહુ પ્રકારે દેખાવ છો. હે હરિ, તમારા દીધેલા જ્ઞાન વડે શરણે આવેલા બ્રહ્મા આ જગતને સર્જે છે. તે મુક્ત હોવા છતાં પણ તમને ભજે છે, અને જે ભજતા નથી ને એ કૃતજ્ઞ છે. તમે કે જે જન્મ મરણને છોડાવનાર છો, તેમજ વિષયાદિક ઈચ્છાને ભજે છે, તે વિષય સુખ તો મનુષ્યને નરકમાં પણ મળે છે. હે નાથ, તમારા ચરણકમળના ધ્યાનથી અને કથાના શ્રવણથી નિવૃત્તિ થાય છે, તે પોતાને આનંદરૂપ થાય છે. હે હરિ, તમારી ભક્તિ કરતા સાધુઓનો સમાગમ થાય છે, જેથી સંસાર તરાય છે. જે તમારા ચરણકમળના સુગંધથી લોભાયેલા હૃદયવાળા છે, તે વહાલા દેહ પુત્ર આદિને સંભાળતા નથી. હે અજ, વિરાટ રૂપે કેવળ હું જાણું છું, બ્રહ્મા રૂપે જાણતો નથી. કારણ કે જ્યાં શબ્દનો વ્યવસાય નથી, કલ્પને અંતે આ જગતનો સંહાર કરી શેષની શૈયાની અંદર તમે પોઢો છો. ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે. અરે જેની નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે, એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. હે ઈશ્વર, હે નિત્યયુક્ત, શુદ્ધ હોવા છતાં તમે પાલન કરવાને માટે વિષ્ણુ છો. આ પ્રમાણે જે વિદ્યાથી જુદી જુદી શક્તિથી જે જગતને સર્જો છો, ત્યાં આનંદ માત્ર તેનું રૂપ છે, એવા ભગવાનની હું શરણે જાઉં છું. એ ભગવાન, સકામ વાળો પણ
પણ સંસારમાં ભયથી તમારે શણે આવે છે ને એની આપ રક્ષા કરો છો. મૈત્રીજી કહે છે કે આવી ભગવાનની સુંદર સ્તુતિ સાંભળી ભગવાન પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, હે પુત્ર, તારી ઈચ્છા મેં જાણી તે હું તને દઉં છું. તારું જાઓ કલ્યાણ થાવ. જ્યાં ગ્રહ નક્ષત્ર અને તારાઓનું ચક્ર છે એને ઉલ્લંઘન કરીને જેમ વૃષભ હાલરાના બંધનમાં ફરે છે તેમ ધર્મ, અગ્નિ, કશ્યપ આદિ મુનિઓ જેની પ્રદક્ષિણા કરે છે તે ધ્રુવપદ તને મળશે. તેને પૃથ્વી દર્શન દઈને પૃથ્વી દઈને ઉલ્લંઘન કરી જેમ આ પ્રમાણે તારા પિતા વનમાં જશે, પછી 36,000 વર્ષ સુધી તું રાજ કરીશ. તારો ભાઈ મૃગ્યા રમતા નાશ પામશે અને તેની માતા સુરુચિ તને ગોતતા ગોતતા આવશે. અને આ પ્રમાણે તું યજ્ઞથી તારું યજન કરી પૃથ્વીના ભોગ ભોગવી અંતે તું મારું સ્મરણ કરીશ. પછી સપ્ત ઋષિઓ ઉપર રહેલું મારું જે સ્થાનક છે ને એને તું પામીશ. મૈત્રીજી કહે છે આ પ્રમાણે કહીને ભગવાન સ્વધામ પધાર્યા. ધ્રુવ પણ મનોરથ પૂર્ણ થતા કચવાતા છતાં પોતાના નગરના વિશે ગયો. વિદુરજી કહે છે કે હે મુનિ, ધ્રુવ ભગવાનનું પદ પામ્યો તો પણ મનમાં શા માટે કચવાયો? વિદુરજીએ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. મૈત્રીજી કહે છે કે અપરમાના વચનથી વિંધાયું છે, જેનું મન એવો ધ્રુવ જે સંભાળીને મુક્તિ માગી શક્યો નહીં તેને માટે શોક કરતો હતો. ધ્રુવજી કહે છે કે સનકાદિક ઘણા જ જન્મે જે પદ પામે તે પદ 6 મહિનામાં મને મળ્યું. અરે પણ મન બુદ્ધિ વાળો મારું અજ્ઞાન તો જુઓ કે સંસારને છેદવા વાળાના શરણે જઈને મેં સંસાર માગ્યો. નારદના વચન ન સમજાતા મારી બુદ્ધિ દેવોએ દૂષિત કરી છે. ભગવાનની માયામાં પડી સુતેલાની પેટે સપન જોતો હું બીજું સગળું મિથ્યા છે તો પણ ભાઈને ક્ષત્રુગણ રૂપ રોગથી પીડાવ છું. મેં ઈશ્વરની આરાધના કરી અને રાજસુખ ફોગટને માટે માગ્યું. અરે મેં પરમાત્માની આરાધના કરી રાજસુખને માટે, પરંતુ ભગવાનની કૃપા થયા છતાં મને મોક્ષ માગી શક્યો નહીં. નિજાનંદ દેવવાળા ભગવાન પાસે મેં માન માગ્યું. મૈત્રેયજી કહે છે કે હે વિદુર, તમારા જેવા ભગવાનના દાસત્વ વિના બીજું માંગતા નથી. ઉતાનપાદ રાજાના મૃત્યુના મુખમાંથી આવેલો પુત્ર સાંભળી પણ એને વિશ્વાસ ન કર્યો. ઉત્પાનપાદ રાજાએ નારદજીનું વચન સંભાળી વિશ્વાસથી વધામણી વાળાને હાર આપ્યો. પછી સોનાથી મઢેલા રથમાં બેસી બ્રાહ્મણો, કુલવધુ, પ્રધાન, કુટુંબ સહિત શંખ નદુબિદાદ વડે પુત્રને મળવાની ઈચ્છાએથી ઉતાનપાદ રાજા ધ્રુવજીનું સામયું કરે છે. ત્યારે સુરુચિ અને સુનતિ ઉત્તમ પાલખીમાં સાથે બેસીને આવ્યા. ત્યારે નજીકમાં ધ્રુવને જોઈ રાજા રથમાંથી ઉતરી પ્રેમાશ્રુથી વિવળ થઈ બંને હસ્તથી ભેટી પડ્યા. પછી ધ્રુવજીનું માથું સૂંઘી પ્રસન્ન થઈ પ્રેમના અશ્રુથી પુત્રને સ્નાન કરાવ્યું. ધ્રુવજી પિતાના ચરણમાં અને માતાના ચરણોમાં વંદન કરે છે. સુરુચિ અને પ્રેમથી ઉભો કરી ભેટી ગદગદ વાણીથી ચિરંજીવી થવાનો આશીર્વાદ આપે છે. ભગવાન મિત્રતામાં ગુણથી પ્રસન્ન થાય છે. સર્વ પ્રાણીઓ નમે છે. ઉત્તમ અને ધ્રુવ અન્ય પ્રેમ વિહવળથી ભેટવા લાગ્યા. સુનીતિ વહાલા પુત્ર ધ્રુવને ભેટીને દુઃખનો ત્યાગ કર્યો. એ વખતે તેના હૃદયમાંથી દૂધ ઝરવા લાગ્યું. ત્યારે મનુષ્યોએ સુનીતિના વખાણ કર્યા કે હે સુનીતિ, લાંબા કાળે જીવિત આવેલા પુત્રને જોઈ શક્યા, બહુ સારું થયું. તમે નક્કી ભગવાનની પૂજા કરી છે. પછી રાજાએ ધ્રુવને આથણી ઉપર બેસાડી અને શોભાવાળા શેરની અંદર પ્રવેશ કરાયો. જે શેરમાં ફળવાળા કેળાઓ, થાંભલા, ઝીણી સોપારીના વૃક્ષોથી શોભતા હતા, આવા શેરમાં પ્રવેશ કરાયો અને તે મહેલમાં આવ્યો. તે મહેલમાં પિતાથી લાડ પામતા સ્વર્ગના દેવ જેવા સુખને પામ્યો. ધ્રુવજીનું મંદિર, દૂધના ફીણ જેવી સૈયા, સોનાના ઉપસ્કાર, સ્ફટિક મણીના ભીતોના રત્નયુક્ત દીવા હતા. આ પ્રમાણે સારસ પક્ષીઓ જે આનંદ કરી રહ્યા હતા. ઉતાનપાદ દીકરાની કીર્તિ સાંભળીને જોઈને વિસ્મય પામ્યા. પછી યુવાન થતા પ્રજાનો મત લઈ ધ્રુવને રાજ્યાભિષેક કર્યો. પોતે વૃદ્ધ થતા વૈરાગ્યથી વનમાં ગયા.
इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे नवमोऽध्याय संपूर्ण गुरु श्री गिरिराज धरण की जय। सद्गुरुदेवनी जय। હવે આ 10મા અધ્યાયની અંદર ભાઈના યક્ષોથી નાશ થતા પોતે અલકા નગરીમાં જઈ યક્ષોની સાથે પરાક્રમ કરશે તે વર્ણવાશે। મૈત્રેયજી કહે છે કે હે વિદુર, ધ્રુવ શિશુભાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યાને પરિણ્યા, તેને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા। બીજી રાણી વાયુની પુત્રી ઈલામાં ઉત્કલ પુત્ર થયો। ઉત્તમ વિવાહ કર્યા પહેલા હિમાલયમાં મૃગયારમમાં ગયો, ત્યાં યક્ષથી તેનો નાશ થયો। તેની માતા પણ તેને શોધ કરતા દાવાગ્નિમાં બળી ગઈ। ધ્રુવ પોતાના બંધુનો વધ સાંભળી અને ક્રોધથી રસમાં બેસી ઉત્તર દિશામાં જઈ યક્ષ ભૂતોથી ભરેલી અલકાને જોઈ આકાશ અને દિશાઓને કંપાવતો શંખનાદ કર્યો અને યક્ષની સ્ત્રીઓ એનાથી ત્રાસી ગઈ। આ પ્રમાણે યક્ષો હથિયારો ઘાડા કરીને તેની સામે આવ્યા। ધ્રુવે આવતા 1 લાખ ને 30,000 યક્ષોને 3 વાણથી એક સાથે લલાટમાં માર્યા। ત્યારે પોતાનો વિજય માની ધ્રુવ પ્રસન્ન થયા। ત્યારે યક્ષોએ બમણા બાણથી ધ્રુવને વિંધી નાખ્યા, પણ પરિગપાસ શૂલપરુષથી 1,30,000 રથમાં બેસી ધ્રુવને ઘેરી લીધા। ધ્રુવ તેના શસ્ત્રોના વરસાદથી વરસાદ નહીં ધારામાં પર્વતોની માફક સ્થિર રહ્યા। ત્યારે સિદ્ધો જોતા હાહાકાર થયો। અહો સૂર્ય જેવો મનુપુત્ર યક્ષરૂપી સમુદ્રની અંદર ડૂબ્યો છે। ત્યારે યુદ્ધમાં રાક્ષસો નાદ કરતા થકી ચાકળમાં સૂર્યની માફક ધ્રુવને બહાર લાવ્યા। પછી ધ્રુવ ધનુષ્યનો ટંકાર કરી અગણિત બાણો વડે તેના બાણોને છેદી નાખ્યા। ધ્રુવના છોડાયેલા બાણથી રાક્ષસો કવચો છેદાઈને શરીરમાં પ્રવેશ કરી ગયા। બાણો વડે ઘવાયેલા રાક્ષસોના માથા, સાથળ, શરીરના ભાગો કંપાતા હાર, મુકુટ, કુંડલ અને માયાથી વેરાયેલી રણભૂમિ શોભવા લાગી। રણમાં બચેલા યક્ષ ભાગી ગયા। ધ્રુવ પણ તેને હથિયાર વગરના જોઈ અને એની પછવાડે ગયો નહીં। ધ્રુવ પોતાના સારથીને માયાવીનું કૃત્ય જાણવા દીધું નહીં, પણ ક્ષત્રુઓ પાછા આવશે એવી શંકા રહી અને ઉભા રહ્યા। એટલા વખતમાં અદશ્ય થયેલા આસુરી માયા સર્જી ધૂળના ગોટા મેઘના સમૂહથી આકાશ ઢંકાઈ ગયું। આ પ્રમાણે મેઘના રુધિર મળમૂત્રને ભેદ વરસાવા લાગ્યા। પેલા આકાશમાંથી ધડપડ્યા ગદા, પરી, ત્રિશૂલ, મુસળ અને પથ્થરોનો વરસાદ થયો। સર્પ, વાઘ, ગજસિંહ આદિ નાદો કરવા લાગ્યા। સમુદ્રમાં લોઢથી પૃથ્વી ડૂબતી લાગી। આ પ્રમાણે યક્ષ માયાથી અનેક ઉલ્પાઘાત મચાયા। ત્યારે મુનિઓએ જાણીને ધ્રુવનું કલ્યાણ કરવા ઈચ્છતા નિવેદન કર્યું કે હે ઉત્તાનપાદ રાજાના પુત્ર, ભગવાનના શાંગ ધનુષ્ય માફક તમે ક્ષત્રુઓનો નાશ કરો। જગત જેના નામના ઉચ્ચારથી ભયંકર મૃત્યુથી તરે છે, આનો તમે આવા ધનુષ્યથી તમારા ક્ષત્રુઓનો નાશ કરો। મૈત્રેયજી કહે છે કે હે વિદુર, આવી ઋષિની વાણી સાંભળી ધ્રુવે ધનુષ્ય ઉપર નારાયણ સાંધ્યું। નારાયણના બાણથી ગુહ્યકોએ બનાવેલી માયા નાશ પામી, જેમ જ્ઞાન ઉપદેશથી ક્લેશ નાશ પામે। નારાયણ બાણ પોતાના ક્ષત્રુના ક્ષયનમાં પ્રવેશ્યો। ત્યારે યુદ્ધમાં બાણથી દોડેલા યક્ષો ક્રોધથી ધ્રુવ પર ઘેસ્યા। ધ્રુવે બાણોથી યક્ષોના માથા, ભુજા, ઉદર વગેરેનો નાશ કરી અને એને પરલોકમાં મૂક્યો। ધ્રુવથી અણાતા યક્ષોને જોઈ મનુ ભગવાન મુનિઓ સહિત ત્યાં આવ્યા અને ધ્રુવને કહેવા લાગ્યા કે હે વત્સ, પાપરૂપી નર્ક દ્વાર આ ક્રોધથી વિરમો। જે નરાધીપો યક્ષોનો નાશ થયો, આ સત્પુરુષોનો નિંદવા લાયક કર્મ આપણા કુળને યોગ્ય નથી। ઉપદ્રવોનો વધ કરવો એ ન્યાય નથી। અરે તમે કોઈના અપરાધના, તમે કોઈના આરાધના પ્રસંગથી માર્યા। આ સાધુનો માર્ગ નથી। તમે ભગવાનની આરાધના કરી વિષ્ણુનું પરમપદ પામીને સાધુનો શીખાયેલો આ માર્ગ નિંદવા લાયક તમે કર્યો છે। મોટા પુરુષો ઉચ્ચ નીચમાં દયા મિત્રતા રાખતા ભગવાન પ્રસન્ન થાય છે। જેને ભગવાન પ્રસન્ન થતા
પ્રાકૃત પુરુષ મુખથી મુક્ત થઈ અને બ્રહ્મ સુખને પામે છે. આ પંચમહાભૂતો દેહનું કારણ સ્ત્રી પુરુષો ધ્યાનથી સંસારને પ્રાપ્ત કરે છે. મનુ ભગવાન ધ્રુવજીને ઉપદેશ આપે છે. આ ભગવાનની માયાથી સૃષ્ટિ ચક્ર ચાલે છે. ઈશ્વર તો નિમિત્ત માત્ર છે. જે નિમિત્ત થવાથી જગત વધ્યું છે તે ભગવાન કર્તા રૂપી વિશ્વને કરે છે અને હું એને હરું છું. તે કાળ શક્તિ અચિંત છે. તે જીવને પ્રગટ કરી મૃત્યુ રૂપે મારી પોતે અનંત અને આદ્ય છે. જેને પોતાનો અને પારકો પક્ષ નથી. પ્રજા દોડતા પોતે પછવાડે દોડે છે. જેમ વાયુથી રજકણ દોડે ને આ કર્માધીન જીવો અકાળ મૃત્યુ અને કાળના મૃત્યુથી બંધાયેલા પોતે બંનેથી મુક્ત છે. તે ઈશ્વરને કઈ કર્મ કોઈ સ્વભાવ કાળ દેવત્રે કામ કરે છે. આ પ્રમાણે તું 5 વર્ષમાં વનમાં જઈ તપથી ભગવાનને પ્રસન્ન કરી 3 લોકમાં શિરોમણી પદ પામ્યો છે. તેને મનમાં સ્થિર કરી અને તું ધ્યાન કરીજો. જે અનંત ભગવાનમાં ભક્તિથી અવિદ્યારૂપ ગાંઠોને તું કાપી નાખ. હે ધ્રુવ, કલ્યાણની ઈચ્છા વાળો વેર ક્રોધ અવિદ્યા છોડી દેવી જોઈએ. જેમ રોગને છોડવા માટે આપણે ઔષધ દવા ખાઈએ છીએ તેમ જે ક્રોધથી વ્યાપ્ત પુરુષથી લોકો ભ્રષ્ટ થઈને ઉદ્વેગ પામે છે. માટે મુનિઓએ તે વશ ન થવું. તે શંકરના મિત્ર કુબેરનું અપમાન કર્યું છે. માટે નમ્રતાથી તેને પ્રસન્ન કરો. જ્યાં સુધી મહાન તેજ આપણા કુળનો નાશ ન કરે. હે વિદુર, મનુ ભગવાન ધ્રુવને ઉપદેશ આપી ઋષિઓ સહિત પોતાના ધામમાં ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે ચતુર્થ સ્કંધે 11મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. 12મા અધ્યાયમાં યક્ષોથી ભગવાનનું પૂજન કરી ધ્રુવજી વિષ્ણુ પદને પામ્યા તે વર્ણવાશે. મૈત્રેયજી કહે છે કે હે વિદુર, કુબેરજી ધ્રુવને યુદ્ધની શાંતિ જાણીને યક્ષ આદિ સહિત આવીને ધ્રુવને કહ્યું કે હે ક્ષત્રિય પુત્ર, હું પ્રસન્ન છું. તે મનુ ભગવાનના ઉપદેશથી વેર છોડ્યું છે. તું અક્ષોને માર નહીં. જે અક્ષો તારા ભાઈઓ છે, પણ કાળ એ સર્વનો જન્મ મૃત્યુ ઈશ્વર છે. પુરુષને તું પણ બુદ્ધિથી ખોટું માનીને આ વિપરીત બંધન થયું છે. હે ધ્રુવ, હવે તું પાછો જા. તો સંસારને છેદનાર એવા ભગવાન શ્રી હરિને ભજ. હે ધ્રુવ, મારાથી તું વરદાન માગ. મૈત્રેયજી કહે છે કે હે વિદુર, એ વખતે ધ્રુવે ભગવાનમાં અવિચળ ભક્તિ માગી, જેનાથી નરકમાંથી તરાય. કુબેરે મનથી પ્રસન્ન થઈ તથાસ્તુ કહી અને અંતર ધ્યાન. ધ્રુવજી પોતાના નગરના વિશે ગયા. ધ્રુવે અત્યંત દક્ષિણાથી યજ્ઞો કરી હરિભગવાનનું ભજન કર્યું. ભગવાનમાં ભક્તિ કરી સર્વ જીવ પ્રાણી મારેલા ઈશ્વરને ઓળખ્યા. પ્રજાવાશીલ સંપન્ન બ્રહ્મણ તેને પિતા માફક માન્યા. તે ધ્રુવ 36,000 વર્ષ રાજ કરી અનેક યજ્ઞ વડે લાંબા સમય વિતાવી સુખ દુઃખ ભોગવી અને પુણ્ય પાપનો ક્ષય કર્યો. આમ ઘણા સમય પછી 3 વર્ગનું સાધન વિશ્વાત્મામાં મન લઈ માયાથી રચાયેલું રાજ્ય પુત્રોને લઈ પોતે દેશ સ્ત્રી પરિવાર આદિ ભંડાર સહિત નાશવંત માની અને બદ્રિકાશ્રમ મને આવિષ્ય ગયા. ત્યાં સ્નાન કરી આસન બાંધી મનને જીતી સ્થૂળમાં વિરાટ ભગવાનનું ધ્યાન કર્યું અને આમ હંમેશા ભગવાનની ભક્તિ કરી પોતાનાપણું સંભાળ્યું નહીં. પછી ધ્રુવને આકાશમાંથી ઉતરતું વિમાન દેખાયું. તે વિમાનમાં ચતુર્ભુજ શ્યામ કિરીટહાર વાયુબંધ અને કુંડળથી શોભતા એવા 2 પાર્ષદોને ધ્રુવજીએ દીઠ્યા. ઉત્તમ શ્લોક ભગવાનના પાર્ષદો માની જલ્દી ઉભા થઈ નમસ્કાર કર્યા. ત્યારે નંદ અને સુનંદને હાથ જોડી ભગવાનના ચરણ કમળમાં ધ્યાન કરવા વાળા જોઈને બોલ્યા કે રાજા, તમારું કલ્યાણ થાવ. તમે તો 5 વર્ષે દેવને પ્રસન્ન કર્યા છે. તે ભગવાન નામે પાર્ષદો તમને ભગવંત પદમાં લઈ જવાને માટે આવ્યા છે. હે तात, તે વિષ્ણુ પદને જીત્યું છે, જેની નીચે સપ્ત ઋષિઓ પણ ફરે છે. આ જગતવંદ્ય વિષ્ણુ પદને તમે પામ્યા છો. એ આયુષ્મંત શ્રી ભગવાને મોકલેલું આ વિમાન તમને બેસવાને માટે યોગ્ય છે.
મૈત્રેયજી કહે છે કે ધ્રુવજી આવું સાંભળી મુનિઓને નમસ્કાર કર્યા અને બંને પાર્ષદોને અને વિમાનમાં નમસ્કાર કરી પ્રકાશવંત રૂપને ધારણ કરી એમાં બેસવાની ઈચ્છા કરી. તે સમયે મૃત્યુ આવી અને બોલ્યો કે મહારાજ મારો અંગીકાર કરો. ધ્રુવજી બોલ્યા કે હે મૃત્યુ તું ભલે આવ્યું, એક ક્ષણ થોપ. આમ કહી ધ્રુવજી વિષ્ણુનું સ્મરણ કરી અરે મૃત્યુની માથે પગ મૂકી અને વિમાનમાં ચડી ગયા. ત્યારે સ્વર્ગની અંદર દુંદુભી મૃદંગ વાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિ થવા લાગી. જય સ્વર્ગલોકમાં જતા નિરાધાર માતાને છોડીને સ્વર્ગમાં જાઉં છું એમ માતાને સંભાળ્યા. ત્યારે પાર્ષદોએ આગળ વિમાનમાં જતી પોતાની માતા સુનીતિને દેખાડ્યા. સ્વર્ગ માર્ગે દેવતાઓથી સ્તુતિ પામતા કુળના વરસાદના ગ્રહો અને મુનિઓને ઓળંગી વિષ્ણુના પરમ પદને પામી ગયા, જે પદના તેજથી ત્રૈલોક્ય શોભે છે. જય જીવ અકૃપાવંત હોવાથી આ પદને પામી શકતો નથી. જે શાંત સમદ્રષ્ટિને તેજથી પદને પામે છે, આમ ધ્રુવ ત્રણ લોકમાં ચૂડામણી થયો. હે વિદુર, જે પદમાં અર્ધા નિમિષ જ્યોતિ ચક્ર ભમે છે. નારદજી ધ્રુવનો પ્રભાવ જોઈ પ્રચેતા યજ્ઞમાં 3 શ્લોક ગાયા. નારદજી કહે છે કે નક્કી સુનતીનો પુત્ર ધ્રુવનું પરાક્રમ યોગ્યો પણ પામી શકે નહીં. રાજાઓનું શું ગજુ. જે 5 વર્ષના બાળક સુરુચિના વાકબાણથી વિંધાઈને વનમાં જઈને હરીને જીતી ગયો. ધ્રુવ જે પદને પામ્યો તે પદ ઘણા વર્ષે ક્ષત્રિયો પામવાને સમર્થ્યા નથી. મૈત્રેયજી કહે છે કે હે વિદુર, તમારું પૂછાયેલું ધ્રુવનું ચરિત્ર મેં તમને કહ્યું, જે ધન ધાન્ય આયુષ્ય અને સર્વ પાપનો નાશ કરનારું છે. જે સાંભળી અને ભગવાનની ભક્તિથી ક્લેશનો નાશ થાય છે. જે ચરિત્રમાં મહત તત્વને ઈચ્છતા મહતત્વ પ્રાપ્તિનું સ્થાન શ્રોતા કે શિવ આદિ ગુણોથી થાય છે. આ પ્રમાણે સવારે સાંજે પૂનમમાં વાસ્યાને દિવસે ધ્રુવનું ચરિત્ર કીર્તન કરે છે. તથા જે સંભળાવે છે તે સિદ્ધિને પામે છે. જે ભગવાનના ભગવત માર્ગને જાણતો નથી તેને તત્વજ્ઞાન દઈ દેવતાઓનો અનુગ્રહ કરે છે. આ ધ્રુવનું આખ્યાન કહ્યું. જે બાલ્ય અવસ્થામાં રમત અને માતાનું ઘર છોડી અને વિષ્ણુ પદને પામ્યો. ઈતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે ચતુર્થ સ્કંદે ધ્રુવ ચરિત્ર નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. હવે આ 13મા અધ્યાયમાં ધ્રુવના વંશમાં પૃથુ અંગને વેણનું ચરિત્ર દર્શાવાશે. સુત પુરાણિક કહે છે કે હે શૌનક, મૈત્રેયથી ધ્રુવ ચરિત્ર સાંભળી ભગવત ભક્તિમાં પૂર્ણ વિદુરજીએ પૂછ્યું કે હે મૈત્રેય, પ્રચેતા કોના વંશમાં થયા? યજ્ઞ ક્યાં કર્યો? નારદજી, નારદને મહાભક્ત માનો છો, જેને ભગવાનની ભક્તિ પૂજા વિધિ કહો. પ્રચેતા પણ પૂજ્ય માનતા નારદથી વર્ણવેલી બધી કથા અમને કહો. મૈત્રેયજી કહે છે કે ધ્રુવને ઈરામાં ઉત્કલ પુત્ર થયો. તેણે રાજ્યની ઈચ્છા કર્યા વગર બ્રહ્મનિષ્ઠ થઈને વનમાં ગયા. તે જન્મથી